કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું કરણ કાયસ, આર્યન નાયક હાઈસ્કૂલ સરીખુડા. આજે આપણે ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ, તેમાં આપણે શું શીખવાના છે આજે? તો વિદ્યુત ચુંબકીય વિકિરણનો કણ સ્વભાવ. શું? વિદ્યુત ચુંબકીય વિકિરણનો કણ સ્વભાવ, એના વિશે ચર્ચા કરવાના છે. ઓલરેડી આપણે તરંગ સ્વભાવની ચર્ચા કરી ગયા છે, બરાબર? તો તરંગ સ્વભાવની જે ચર્ચા કરી હતી તે પણ કોણે આપી હતી? તો મેક્સ પ્લાન્ક દ્વારા આપણને બધી માહિતી મળી હતી. તો હવે એ જ વસ્તુ જે છે, જે કણ સ્વભાવ છે, એ કણ સ્વભાવની જે ચર્ચા છે તે પણ મેક્સ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે જ કરી છે, બરાબર? ચાલો, તો આપણે પહેલા હેડિંગ આપી દઈએ. વિદ્યુત ચુંબકીય વિકિરણનો કણ સ્વભાવ. વિદ્યુત ચુંબકીય વિકિરણનો કણ સ્વભાવ. અને એ શેના દ્વારા આપણે સમજવાની કોશિશ કરીશું? તો પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંત. જો હેડિંગ શું છે, આપણે એને સમજવાના છે. પ્લાન્ક એટલે કે વૈજ્ઞાનિકનું નામ, ક્વોન્ટમ આ શબ્દ આપણે શીખીશું અત્યારે. પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંત, એના દ્વારા આજે આપણે ચર્ચા કરવાના છે. ક્લિયર? ચાલો, તો આ જે પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંત છે એને સમજવા પહેલા બે ટર્મ્સ જે સમજવી જરૂરી છે, બરાબર? અને એ ટર્મ્સ નું નામ છે, એટલે કે બે જે એક ટર્મ્સ છે તેનું નામ છે વિવર્તન અને વ્યતિકરણ. શું સમજવું પડશે આપણે એ પહેલા? વિવર્તન અને વ્યતિકરણ. ચાલો, તો વિવર્તન કોને કહેવાય? તો વિવર્તન શાંતિથી સમજો હું શું કહેવા માંગુ છું. તરંગને અનુલક્ષીને આપણે સમજવાના છે વ્યતિકરણ અને વિવર્તન. ત્યાર પછી આપણે કણ સ્વભાવ ઉપર જઈશું. તો વ્યતિકરણ અને વિવર્તન કોને કહેવાય? તો પહેલું લઈએ છીએ આપણે વિવર્તન. વિવર્તન કોને કહેવાય? તો જો સાદી ભાષામાં વાત કરીએ આપણે, તો તરંગ છે ત્યાં પસાર થાય છે આ રીતે તરંગ, બરાબર? અને તરંગ પસાર થાય અને વચ્ચે આ રીતે કંઈક આવી જાય, એ નડવાને કારણે તરંગનો વળાંક વળે છે. શું થાય છે કે તરંગ પસાર થતું હોય છે ત્યારે કઈ નડતર રૂપ વસ્તુ કંઈક આવી જાય, એને લીધે શું થાય છે? તરંગ વળાંક વળે છે. તો એ જે પ્રોસેસ કહેવાય છે એને કહેવાય છે વિવર્તન. શું કહેવાય છે? વિવર્તન. ક્લિયર થાય છે? હું લખીશ બોર્ડ પર, પહેલા ધ્યાન આપો તમે વ્યવસ્થિત. ઓકે, ચાલો. વ્યતિકરણ. તો વ્યતિકરણ પણ તરંગને અનુલક્ષીને સમજીએ. તો વ્યતિકરણમાં એવું છે કે બે જુદા જુદા અથવા સરખા આવૃત્તિવાળા, જુદા જુદા એટલે કે બે જુદી જુદી અથવા સરખી આવૃત્તિવાળા તરંગોનું સંયોગીકરણ કરવામાં આવે. શું કરવામાં આવે? કે બે જુદી જુદી આવૃત્તિ લો અથવા તો સરખી આવૃત્તિ લો અને તરંગોનું સંયોગીકરણ, કે તરંગને મિક્સ કરો. બે તરંગ જતા હોય એને બંનેને મિક્સ કરો. કેવા? તો જુદી જુદી આવૃત્તિ હોય અથવા તો સરખી આવૃત્તિ હોય, એને મિક્સ કરો અને તરંગ આગળ વધે, બરાબર? અને એક નવું તરંગ મળશે આપણને. શું મળશે? નવું તરંગ મળશે. એ નવું તરંગ કેવું હોવું જોઈએ? કે દરેક બિંદુએ બેઝિક અને સદિશ હોવું જોઈએ. બેઝિક અથવા સદિશ હોવું જોઈએ. સદિશ એટલે કે એક જ દિશા ધરાવતું હોવું જોઈએ. જો વ્યતિકરણ ક્લિયર કરું પાછો, કે બે જુદી જુદી આવૃત્તિ અથવા સરખી આવૃત્તિ ધરાવતા બે તરંગો લઈ લઈએ, બરાબર? એ બંનેનું સંયોગીકરણ કરીએ, બંનેને આપણે મિક્સ કરીએ, સંયોગીકરણ કર્યું, એક નવું તરંગ ઉત્પન્ન કર્યું. હવે એ તરંગ શું? તો એ તરંગ જે બી બિંદુએ જશે, દરેક બિંદુએ પસાર થશે ત્યારે બેઝિક એટલે સરખું અને એક જ દિશામાં સદિશ આગળ વધશે. ક્લિયર થાય છે? તો આ બે વસ્તુ હતી, વ્યતિકરણ અને વિવર્તન. એ જે બે વસ્તુ વ્યતિકરણ અને વિવર્તન હતી એ તરંગ સ્વભાવ સમજાવી શકતો હતો, પરંતુ કણ સ્વભાવ સમજાવી શકતો હતો નહીં. સમજ પડે છે? ચાલો, પહેલા તો આપણે વ્યતિકરણ અને વિવર્તન દર્શાવી દઈએ. ચાલો, પહેલું છે આપણું શું છે? વિવર્તન. ચાલો, વિવર્તનની પ્રોસેસ શું કહેવાય? કે તરંગ જ્યારે આગળ વધતું હોય, તો હું દર્શાવું છું, તરંગ જ્યારે આગળ વધતું હોય ત્યારે કઈક
નડતર રૂપને કારણે વળાંક લે તો તેને વિવર્તન કહે છે. ક્લિયર થાય છે શબ્દ વિવર્તન કોને કહેવાય? ચાલો સમજાવી જ ગયો છું. બીજું છે વ્યતિકરણ. ચાલો વ્યતિકરણ લઈએ. વ્યતિકરણમાં શું કીધું આપણે? બે જુદી જુદી આવૃત્તિ અથવા તો સરખી આવૃત્તિ. શું કરીએ? પહેલો સ્ટેપ છે બે જુદી જુદી આવૃત્તિ અથવા સરખી આવૃત્તિ વાળા તરંગોનું શું કરવાનું છે? આપણે મિક્સ કરવાના છે. સંયોગીકરણ. તરંગોનું સંયોગીકરણ કરવામાં આવે. શું થાય? તો આપણે સંયોગીકરણ કરી દીધું તો શું થાય? તો જે નવું તરંગ મળશે એ પસાર થતા દરેક બિંદુએ બેઝિક એટલે કે સરખું અને સદિશ હોય છે. સદિશ હશે. સદિશ એટલે શું? એક જ દિશામાં આગળ વધે. બંને તરંગો જે છે તે એક નવું તરંગ મળ્યું ને, એક જ દિશામાં આગળ વધશે, સરખી રીતે આગળ વધશે, બેઝિક અને સદિશ હશે. આ જે પ્રક્રિયા થઈ ગઈ આપણી તે કઈ છે? વ્યતિકરણની. ઉપરની બંને જે પ્રક્રિયા છે એ જે આપણા વિકિરણનું જે તરંગ સ્વરૂપ છે એ વ્યવસ્થિત સમજાવી શકતું હતું, પણ કણ સ્વરૂપ માટે કેટલીક વસ્તુ હજુ ડિફિકલ્ટ હતી. તો આના પરથી આજે વ્યતિકરણ અને વિવર્તન પરથી કેટલાક અવલોકનો લેવામાં આવ્યા કે આપણે જે સમજી શકાયા નથી. બરાબર? તો કેટલાક અવલોકનો સમજી શકાયા નથી. તો એ સમજીને આપણે કણ સ્વભાવને સમજવાની કોશિશ કરીશું કે કયા અવલોકનો નથી સમજી શકાય એ અવલોકનો લખીશું અને એને અનુલક્ષીને આપણે કણ સ્વભાવ છે તે સ્ટાર્ટ કરીશું. સમજ પડે છે? ચાલો તો આપણે હેડિંગ આપી દીધું કેટલાક અવલોકનો સમજી શકાયા નથી. તો આપણે એક પહેલું અવલોકન લઈએ. પહેલું અવલોકન એવું છે કે કાળા પદાર્થની વાત કરી છે. કાળો પદાર્થ એટલે કે ગરમ પદાર્થ, જે વધારે હીટ રાખતો હોય ગરમ પદાર્થ કાળો પદાર્થ. તે કાળા પદાર્થને શું કરીએ? કાળા પદાર્થને આપણે જ્યારે ગરમ કરીએ, હીટ આપીએ, ત્યારે શું કરશે? એ વિકિરણ ઉત્સર્જિત કરે છે. શું કરે છે? વિકિરણ ઉત્સર્જિત કરે છે. તો હવે જે કાળા પદાર્થને ગરમ કરતા જે વિકિરણ ઉત્સર્જિત થાય છે એની માહિતી આપણે આપી શકતા નથી કે કેમ, એવું કેમ થાય છે તે સમજાવી શકતા નથી. ચાલો તો પહેલું શું છે કે કાળો પદાર્થ, એને શું કહેવાય? તો ગરમ પદાર્થ પણ કહી શકો તમે. કાળો પદાર્થ અથવા તો ગરમ પદાર્થ. બરાબર ને ગરમ કરતા શું કરે છે? વિકિરણ ઉત્સર્જિત કરે છે. વિકિરણ ઉત્સર્જિત કરે છે. બરાબર? એ સમજાવી શકાતું. કેટલાક અવલોકનો સમજી શકાય નહીં. કયું હતું? આ પહેલું અવલોકન. એ આપણે સમજાવી શકતા નથી. એને આપણે હમણાં સમજાવવાની કોશિશ કરીશું. પહેલા કયા અવલોકનો નથી સમજી શકાયા તેની વાત કરીએ છીએ. બરાબર? ચાલો આ પહેલું અવલોકન થયું. બીજું અવલોકન હતું આજે ક્રિયાઓ પરથી પ્લાન્કે બીજું અવલોકન જોયું. બીજું અવલોકન એવું હતું કે ધારો કે કોઈ એક ધાતુ છે, મારો હાથ છે એ ધાતુ વિચાર્યું. બરાબર? અને આ એક પ્રકાશનું કિરણ છે એ ધાતુ પર પડે છે અને જેવું ધાતુ પર પડે છે પ્રકાશનું કિરણ કે ધાતુમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. શું થાય છે? ઇલેક્ટ્રોન. હવે ધારો કે અહીંથી કોઈ કિરણ આવે છે અને અહીંયા આ બોર્ડ પર પડે છે અને બોર્ડ પરથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. બોર્ડને ધાતુ તરીકે લો અને આ કિરણ અહીંયા આવે છે, આ રીતે આના પર પડ્યું, અહીંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. તો આ ધાતુ પર ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કઈ રીતે થાય?
એ સમજાવી નતું શકાય. બરાબર. ચાલો, અને એ જે આ રીતે કિરણ જે આવ્યું આ જે ધાતુ પર પડ્યું અને ધાતુ પરથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય એ અસરને ફોટો ઇલેક્ટ્રિક અસર કહે છે. એ આપણી મેઇન થિયરી છે અને આપણે ભણવાના છે લેક્ચરમાં. બરાબર. પહેલા આપણે એને અહીં લખી દઈએ. ચાલો, તો બીજું અવલોકન કયું છે કે જ્યારે ધાતુની સપાટી પર પ્રકાશનું પુંજ પડતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. શું થાય છે? ઉત્સર્જિત થાય છે. એટલે એને શું કહેવાય? ફોટો ઇલેક્ટ્રિક અસર. બરાબર. તો આ વસ્તુ પણ સમજાવી શકાય હતી નહીં. ચાલ, ત્યાર પછી છે ઘન પદાર્થની ઉષ્માધારિતા. ઘન પદાર્થ જે છે એ ઉષ્મા ગ્રહણ કરે છે અને એ તાપમાન સાથે ધીરે ધીરે બદલાય છે. તો એ કઈ રીતે સમજવું એ સમજાવી શકાયા નહીં. તો ત્રીજું છે ઘન પદાર્થની ઉષ્માધારિતા એ તાપમાનનું વિધેય છે. એટલે તાપમાન સાથે સંબંધ ધરાવે છે. તાપમાનનું વિધેય છે. તાપમાન સાથે સંબંધ ધરાવે છે ઉષ્માધારિતા. બરાબર. વધે છે ઘટે છે એ આપણે સમજી શક્યા ન હતા પહેલા. બરાબર. અને ત્યારબાદ જે આ ઉષ્માધારિતા પછી તાપમાનનું વિધેય છે આપણે ત્રણ જોયા. કયા હતા? કાળો પદાર્થ જોયો, ધાતુ વાળું જોયું. બરાબર. ત્યાર પછી ઘન પદાર્થ છે જે તાપમાનનું વિધેય છે, જે ઉષ્માધારિતા છે, જે ઉષ્મા જે ગ્રહણ કરે છે. બરાબર. ઉષ્મા ગ્રહણ કરીને જે તાપમાન ધીરે ધીરે બદલાય છે એ સમજાવી શકાતું હતું નહીં. તો આમ મેક્સ પ્લાન્કે કેટલાક આવા જે સમજાવી ન શકાતા હતા તેવા કેટલાક અવલોકનો આપ્યા. એને સમજાવવા ઘણા મુશ્કેલ હતા. બરાબર. પણ મેક્સ પ્લાન્કે એને સમજાવવાની કોશિશ કરી હતી. એટલે આમ તમે જોઈ શકો છો કે કયા કાળા પદાર્થની વાત કરી, પછી એમણે ધાતુના પ્રકાશના પુંજની વાત કરી. બરાબર. અને ઘન પદાર્થ ઉષ્માધારિતાની વાત કરી. અને ચોથું તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને જે છે હાઇડ્રોજનના સંદર્ભમાં રેખા વર્ણપટ. ચોથું જે અવલોકન હતું એ મહત્વનું છે. એના પરથી આપણે પાછળથી ખૂબ જ અગત્યની થિયરી ભણવાના છે. હાઇડ્રોજનના સંદર્ભમાં રેખા વર્ણપટ. ખૂબ જ અગત્યનો શબ્દ છે આ રેખા વર્ણપટ. તો આ જે આવા તો ઘણા તારણો હતા પણ તેમાંથી આ મેઇન તારણો છે આ ચાર કે એ સમજાવી શકાયા હતા નહીં અથવા તો સમજવા ખૂબ મુશ્કેલ હતા. તો હવે એને સમજવાની કોશિશ કોના દ્વારા કરીશું આપણે? તો વિદ્યુત ચુંબકીય વિકિરણના કણ સ્વભાવ દ્વારા. અને કોણ સમજાવશે? તો પ્લાન્ક નામનો વૈજ્ઞાનિક આપણને સમજાવશે. તો શું વાત કરીએ આપણે? આજે આપણે વાત કરવાના છે વિદ્યુત ચુંબકીય વિકિરણનો કણ સ્વભાવ. કોણ સમજાવવાનું છે? તો પ્લાન્ક દ્વારા આપણે સમજવાના છે. પ્લાન્કના ક્વોન્ટમ સિદ્ધાંત દ્વારા. બરાબર. તો એને સમજવા માટે આપણે પહેલા બે વસ્તુ છે તરંગ પરથી સમજવાની હતી. કઈ? એ પાછળથી કામ આવશે આપણને. જે છે વિવર્તન અને વ્યતિકરણ. તો વિવર્તન કોને કહેવાય? તો તરંગ આગળ વધે છે અને કઈક નડતર રૂપને કારણે તરંગ વળાંક લે છે તો એને કહેવાય વિવર્તન. અને વ્યતિકરણ કોને કહેવાય? તો બે જુદી જુદી આવૃત્તિ અથવા સરખી આવૃત્તિ વાળા તરંગો લો અને બંનેને સંયોગીકરણ કરો અને પછી આગળ વધારો. તો એ દરેક બિંદુએ જ્યારે પસાર થાય છે ત્યારે બેઝિક અને કેવો હશે? સદિશ હશે. તો એને કહેવાય વ્યતિકરણ. આ બંને વસ્તુ તરંગ પરથી સમજાવી શકાતી હતી પણ કણ પરથી સમજાવી શકાતી હતી નહીં. ને હવે કેટલાક બીજા અવલોકનો હતા કે સમજાવી શકાતા ન હતા. તે આપણે દર્શાવે કે પહેલું છે તે કાળા પદાર્થ વિશે વાત કરી, બીજું છે તે આપણે કેની વાત કરી? ધાતુની સપાટી ફોટો ઇલેક્ટ્રિક અસરની વાત કરી. ત્યારબાદ ત્રીજું છે ઉષ્માધારિતાની વાત કરી અને ચોથું હાઇડ્રોજનના સંદર્ભમાં રેખા વર્ણપટ. સમજ પડે છે? તો ચાલો હવે આના પછી આપણે સમજીશું કાળા પદાર્થની જે આખા વિકિરણની જે થિયરી છે કાળા પદાર્થ વિશેની તે પદ્ધતિ આપણે આખી સમજીશું. બરાબર. પહેલાનો સ્ક્રીનશોટ લઈ લો, લખી લો એટલે આપણે આગળ જઈએ. ચાલો લખાઈ ગયું. તો હવે આપણે આગળ જઈશું.
અને આગળ આપણે શું સમજવાના છે તો કાળા પદાર્થની આપણે સ્પષ્ટ સમજૂતી આપીશું. એ કોણે આપી છે તો મેક્સ પ્લાન્કે. ચાલો હેડિંગ આપી દો. કાળા પદાર્થ એટલે કે ગરમ પદાર્થ, કાળા પદાર્થની સ્પષ્ટ સમજૂતી. ચાલો હેડિંગ આપી દીધું. આ સમજૂતી કોણે આપી છે તો મેક્સ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે આપી છે. ખાસ ધ્યાન રાખજો, વૈજ્ઞાનિકે. બરાબર. ચાલો હવે તેમણે એક ઉદાહરણ દ્વારા સમજાવ્યું. પહેલા તેમણે વાત કરી કે કોઈ ધાતુ છે આપણે, બરાબર, એ ધાતુને આપણે જો ગરમી આપીએ, બરાબર, ગરમ કરીએ તો શું થાય? આપણે વાત કરી ગયા, કોઈ ધાતુને ગરમ કરીએ તો શું કરશે? વિકિરણનું ઉત્સર્જન કરશે, બરાબર. એટલે એમણે વાત કરી કે કોઈ એક ધાતુ લઈ લઈએ અને ધાતુને ગરમ કરીએ તો એ ઘણા બધા એટલે કે તરંગ લંબાઈનો એક વિસ્તાર આપી દેશે, બરાબર. જુદા જુદા વિસ્તારની તરંગ લંબાઈ આપશે. કેવી આપશે? જુદા જુદા વિસ્તારની તરંગ લંબાઈ, અલગ અલગ તરંગ લંબાઈના વિકિરણ આપણને આપશે. ચલો પહેલું શું વાત કરીએ એમણે કે કોઈ એક ધાતુને ગરમ કરતા જુદા જુદા વિસ્તારની તરંગ લંબાઈ ઉત્સર્જિત થાય છે. સમજ પડે છે કે કોઈ એક ધાતુનો ટુકડો છે એને ગરમ કરો તો એ શું કરશે? એને ગરમી આપીએ, એનર્જી આપીએ તો એ શું કરશે? તો જુદા જુદા વિસ્તારની તરંગ લંબાઈ થી જુદી જુદી હોય બધાની. એ આપણે ગયા લેક્ચરમાં વાત કરી ગયેલા કે જુદી જુદી તરંગ લંબાઈ ઉત્સર્જિત કરશે. હવે કદાચ કોઈને આ બે લીટીમાં સમજ નહીં પડે, બરાબર, તો આપણે એક ઉદાહરણ દ્વારા એને સમજીએ, બરાબર. ચાલો ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે લઈએ આપણે લોખંડ. શું લઈએ? લોખંડ, બરાબર. ચાલો બહુ સિમ્પલ રીતે સમજાવવાની કોશિશ કરું. ચાલો તો લોખંડને આપણે શું કરીએ છીએ? ગરમ કરીએ. લોખંડને ગરમ કરીએ તો તમે જ્યારે ઘરે બી લોખંડને ગરમ કરતા જરાક કોઈ દિવસ જોયું હોય તો શું થાય કે પહેલા છે ને તેનો ઝાંખો લાલ કલર તમને દેખાય. ગરમ કલર કેવો દેખાય? ઝાંખો લાલ રંગ દેખાય. જોયા કરજો. ત્યારબાદ હજુ જરાક વધુ ગરમ કરીએ, થોડું વધુ ગરમ કરીએ તો કેવો? ઘટ્ટો લાલ, ડાર્ક લાલ થઈ જશે, બરાબર. તો વધુ લાલ થશે. ચાલો હજુ થોડું વધારે ગરમ કરો, વધુ ગરમ કરતા વધુ ગરમ કરીએ તો લાલ માંથી સફેદ થઈ જશે એ રંગ. સફેદ થશે. અને હજુ વધારે ગરમ કરો તો સફેદ માંથી વાદળી થઈ જશે. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણને અહીંયા મળી રહી છે. તમે જોજો ઉદાહરણ શું લીધું? આપણે લોખંડ લીધું, બરાબર. તો લોખંડને આપણે ગરમ કરીએ તો પહેલો રંગ કેવો મળ્યો? આપણને ઝાંખો લાલ જેવું જોવા મળે, બરાબર. ત્યારે પછી વધુ ગરમ કર્યું તો હજુ વધુ લાલ થઈ, ડાર્ક લાલ થઈ. હજુ વધારે ગરમ કરો તો શું થાય છે? સફેદ થાય છે. અને હજુ એને વધારે ગરમ કરો તો એ વાદળી જોવા મળે છે. યાદ કરો આને. જા ની વા લી તી ના રા. આની આપણે વાત કરી હતી તો તમે જોઈ શકો છો લાલ થી વાદળી તરફ જાય છે. અહીંથી રાતો એટલે લાલ, લાલ થી વાદળી તરફ જાય છે. શું વધે? આવૃત્તિ વધે કે તરંગ લંબાઈ વધે? આપણે વાત કરેલી કે લાલ થી જાંબલી તરફ જાય તો આવૃત્તિ વધે અને જાંબલી થી તમે લાલ તરફ આવો તો તરંગ લંબાઈ વધે.
અત્યારે ક્યાં જાય છે? લાલ થી વાદળી તરફ, એટલે એની આવૃત્તિ વધે છે. સમજ પડે છે? આપણે અહીં લખી શકાય કે જે લાલ રંગ છે એ ઓછી આવૃત્તિ ધરાવે છે અને વાદળી રંગ છે એ વધુ આવૃત્તિ ધરાવે છે. ચાલો અહીં લખીએ આપણે. લાલ રંગ ઓછી આવૃત્તિ તરફ અને વાદળી રંગ વધુ આવૃત્તિ તરફ. સમજ પડે છે કે આપણે ક્યાં જઈ રહ્યા છે? બરાબર. લાલ રંગ એ ઓછી આવૃત્તિ તરફ અને વાદળી રંગ છે વધુ આવૃત્તિ તરફ. તો આ જે પ્રયોગ છે, આ અવલોકન પરથી પ્લાન્કે કાળા પદાર્થ માટેની વ્યાખ્યા, અને એ વ્યાખ્યા સાંભળજો. પ્લાન્કે કાળા પદાર્થ માટેની વ્યાખ્યા આપી કે કોઈ એક આદર્શ પદાર્થ, આદર્શ એટલે કે બધા નિયમોનું પાલન કરે, બરાબર, કોઈ એક આદર્શ પદાર્થ કે જે વિકિરણનું ઉત્સર્જન કરે કે અવશોષણ કરે, બરાબર, કોઈ એક આદર્શ પદાર્થ કે વિકિરણનું ઉત્સર્જન પણ કરી શકે અને અવશોષણ પણ કરી શકે એવા પદાર્થને કહેવાય કાળો પદાર્થ. ક્લિયર થાય છે? ચાલો, તો કાળો પદાર્થ કોને કીધો? હેડિંગ આપો. કાળો પદાર્થ. બરાબર. તો એવો આદર્શ પદાર્થ, એવો આદર્શ પદાર્થ કે જે વિકિરણનું ઉત્સર્જન પણ કરે અને અવશોષણ પણ કરે, આવા પદાર્થને કાળો પદાર્થ કહે છે. કાળો પદાર્થ કહે છે. ક્લિયર થાય છે? એના પરથી એક બીજી ડેફિનેશન પર જવાના છે. ખૂબ ધ્યાન આપવા જેવું છે. આ ઇમ્પોર્ટન્ટ ટોપિક ચાલે છે બધા. આના માટે તમને એમસીક્યુ ઘણા બધા નીકળી શકે અને દાખલામાં અને આ થિયરી આગળની થિયરીમાં કામ આવી શકે છે. બરાબર, ધ્યાન આપજો વ્યવસ્થિત. કાળા પદાર્થ વિકિરણ પર જઈએ છીએ. એના પરથી કાળા પદાર્થ વિકિરણ વ્યવસ્થિત જોજો. ચાલો, આપણે શું કીધું કે એવો આદર્શ પદાર્થ કે જે વિકિરણનું ઉત્સર્જન પણ કરે અને અવશોષણ એટલે કે શોષી લે અને ઉત્સર્જન કરે એટલે બહાર ફેંકે. બરાબર. તો એવા પદાર્થને આપણે શું કીધું? કાળો પદાર્થ કીધો. અને શેના પરથી મેક્સ પ્લાન્કે નક્કી કર્યું? કે આજે આપણે એક પ્રયોગ કર્યો એના પરથી નક્કી કર્યું. બરાબર. ચાલો, તો કાળા પદાર્થ વિકિરણ કોને કહેવાય? તો જે કાળો પદાર્થ છે એ જે વિકિરણનું ઉત્સર્જન કરે તેને કાળા પદાર્થ વિકિરણ તરીકે ઓળખવામાં આવે છે. બહુ સિમ્પલ છે કે કાળા પદાર્થ દ્વારા ઉત્સર્જિત થતા વિકિરણને કાળા પદાર્થ વિકિરણ તરીકે ઓળખવામાં આવે છે. સમજ પડે છે? એટલે કે કાળા પદાર્થ દ્વારા જે ઉત્સર્જિત થાય છે વિકિરણ તેને કાળા પદાર્થ વિકિરણ તરીકે ઓળખવામાં આવે છે. સમજ પડે છે? હવે જે આ ઉત્સર્જિત થતા જે વિકિરણ હતા તો એની જે કેટલી તીવ્રતા છે અને તીવ્રતા અને તરંગ લંબાઈને અનુલક્ષીને એક ગ્રાફ નક્કી કરવામાં આવ્યો. કોણે ગ્રાફ નક્કી કર્યો? તો મેક્સ પ્લાન્કે. ધ્યાનથી જોજો. શેનો ગ્રાફ નક્કી કર્યો? તો ઉત્સર્જિત થતા વિકિરણની તીવ્રતા અને અહીં તરંગ લંબાઈ. તો શું જોવા મળ્યું કે પહેલા જ્યારે જે વિકિરણ હતા એની તીવ્રતા જ્યારે વધુ જોવા મળતી હતી ત્યારે એની તરંગ લંબાઈ ઓછી હતી.
અને ધીરે 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 બંને કેવા સરખા થતા હતા. એટલે પાછો પ્રયોગ કર્યો તો ત્યારે પણ એમને એ જ પ્રમાણે જોવા મળ્યું. શું થાય તો જ્યારે પહેલા તીવ્રતા વધારે હોય, તીવ્રતા જો અહીં વધારે છે ત્યારે તરંગ લંબાઈ ઓછી જોવા મળી. જો તમે અહીં 0 થી નજીક હોય ને, આ 0 છે આપણે, બરાબર, આ તીવ્રતા વધારે છે એટલે તરંગ લંબાઈ ઓછી છે. પણ સમય જતા જતા જો બંને કેવા સરખા થતા ગયા, જો તમે જોઈ શકો છો આટલે બંને સરખા થતા ગયા. તો આ વસ્તુ પણ વ્યવસ્થિત જે તરંગને અનુલક્ષીને સમજાવી શકાય નહીં, બરાબર. કઈ તો આવૃત્તિની જે તીવ્રતા જે છે, તીવ્રતા એ આપણે તરંગને અનુલક્ષીને સમજાવી શક્યા નહીં. પણ હવે એ જ વસ્તુ કણને અનુલક્ષીને પ્લાન્કે એના સિદ્ધાંતમાં સમજાવી. સમજ પડે છે? આપણે શું વાત કરીએ અત્યારે આખું જો હું તમને રિવાઇઝ કરી આપું છું, ધ્યાનથી સાંભળજો. કાળા પદાર્થની સમજૂતી આપી. કાળા પદાર્થની સમજૂતી શું આપી? તો આપણે કોઈ એક પદાર્થ લીધો છે, કોઈ એક ધાતુ લીધી છે આપણે, એ ધાતુને આપણે ગરમ કરીએ, ધાતુ અથવા તો પદાર્થ, બરાબર. પદાર્થ લઈએ તો બી ચાલે, ઓર કરીને લખી શકો તમે, ઓર પદાર્થ, બરાબર. ધાતુ અથવા પદાર્થને તમે ગરમ કરો તો એ જુદા જુદા વિસ્તાર એટલે ઘણી બધી તમને તરંગ લંબાઈ આપશે. હવે એને સમજવું હોય તો જો તમે જોઈ શકો જુદી જુદી તરંગ લંબાઈ કઈ રીતે શબ્દ વાપર્યો તો તમે જોઈ શકો રાતાની તરંગ લંબાઈ કઈ અલગ હોય, નારંગીની કઈ અલગ હોય, પીળાની અલગ હોય, લીલાની અલગ હોય, વાદળીની અલગ હોય, નીલાની અલગ હોય, જાંબલી, બધા જ જે આપણા રંગો છે એ બધા રંગોની તરંગ લંબાઈ જુદી જુદી છે. એટલે અહીં જે આ રંગ બદલાય છે ને એનું એક્ઝામ્પલ લીધું છે. ક્લિયર થાય? અને આ જે રંગો છે એના પરથી આપણે આવૃત્તિ અને તરંગ લંબાઈ બંને શીખ્યા હતા. એ તમારે મગજમાં રાખવાનું છે. એ લેક્ચર પાછો રિવાઇઝ કરીને જો, બહુ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ ચાલે છે, બરાબર. ચાલો, તો આ એક્ઝામ્પલ પરથી આપણે શું નક્કી કર્યું કે કાળા પદાર્થની વ્યાખ્યા નક્કી કરી કે કાળો પદાર્થ કોને કહી શકાય? તો એ કોઈ પણ વિકિરણ હોય એનું ઉત્સર્જન કરી શકે અથવા અવશોષણ કરી શકે. કોણ? તો એવો આદર્શ પદાર્થ. આદર્શ એટલે કોને કહેવાય કે ભાઈ બધું જ એક્સેપ્ટ કરી લે, બરાબર ને. આદર્શ એટલે કે બધા નિયમોનું પાલન કરતો હોય. તે આદર્શ પદાર્થ કે જે વિકિરણનું ઉત્સર્જન પણ કરે અને અવશોષણ પણ કરે એવા પદાર્થને કહેવાય કાળો પદાર્થ. અને એ જે કાળા પદાર્થમાં જે વિકિરણ ઉત્સર્જિત થાય એને કહેવાય કાળા પદાર્થ વિકિરણ તરીકે ઓળખવામાં આવે છે. અને એ જે ઉત્સર્જિત થતા વિકિરણ છે એની તીવ્રતા કેટલો જોરમાં આવે છે, એની તીવ્રતા વર્સિસ તરંગ લંબાઈનો ગ્રાફ દોર્યો તો પહેલા બંને એકબીજાની વિરુદ્ધ હતી. કારણ કે તીવ્રતા કોની સાથે સંબંધ ધરાવે છે? આપણે જોયું આવૃત્તિ સાથે સંબંધ ધરાવે છે કે જેમ જેમ તમે તાપમાન વધારો તેમ તીવ્રતા વધવાની, તાપમાન વધે છે તેમ તેમ એની આવૃત્તિ વધે છે. તો તીવ્રતા કોની સાથે હતી? તો આવૃત્તિ સાથે સંબંધ ધરાવતી હતી. તો ઓબ્વિયસલી તરંગ લંબાઈ સાથે વિરુદ્ધ હોવાની, કારણ કે આપણને ખબર છે કે આવૃત્તિ અને તરંગ લંબાઈ એકબીજાના કેવા છે? વિરુદ્ધ છે. પણ આગળ જતા તમે જોયું તો બંને તરંગ લંબાઈ અને તીવ્રતા કેવા સરખા જોવા જેવા મળ્યા. તો વ્યવસ્થિત સમજાવી શકાયું નહીં. તો આ બધી બાબત પરથી અહીંયા આપણે એક બાબત શીખ્યા, કાળા પદાર્થનું જે સ્પષ્ટ જે સમજૂતી હતી એ સમજ્યા અને એના વિકિરણની વ્યાખ્યા જોઈ આપણે, બરાબર. કાળા પદાર્થની વ્યાખ્યા જોઈ. હવે એના પરથી મેક્સ પ્લાન્કે એનો સિદ્ધાંત આપ્યો, પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંત. આ જે માહિતી પરથી કણ માટે જે સિદ્ધાંત છે એ આપણે જોઈશું. તમે આનો સ્ક્રીનશોટ લઈ લો અને વ્યવસ્થિત ઉતારી લો એટલે આપણે આગળ જઈએ. ચાલો, લખાઈ ગયું? તો આપણે એમાં જ આગળ જઈએ. હવે શું શીખવાના છે એમાં? તો પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંત. ચાલો હેડિંગ આપી દો, પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંત. હવે તમારી બધી મુશ્કેલી અહીંયા દૂર થઈ જશે કે શું શીખવા માંગે છે આપણે. જે પર્ટિક્યુલર જે કણને અનુલક્ષીને વાત કરતા હતા ને એ વાત હવે અહીંયા આવે છે. એ પહેલા જે કાળા પદાર્થની આપણે જે વ્યાખ્યા આપી એમાં જે આપણે વાત કરી કે જે આપણા જે કોઈ પણ આદર્શ પદાર્થ હોય એ આદર્શ પદાર્થ એ કોઈ પણ વિકિરણનું ઉત્સર્જન કરી શકે અથવા અવશોષણ કરી શકે. તો આપણે જે વિકિરણ શબ્દ વાપર્યો છે તો ચોપડીમાં આપણને આવૃત્તિ આપી છે તો તમે આવૃત્તિ પણ વાપરી શકો. ચોપડીમાં આપણને આવૃત્તિ આપી છે એટલે આપણે આવૃત્તિ લખીશું ત્યાં કે શું કે એવો આદર્શ પદાર્થ કે બધી જ આવૃત્તિનું ઉત્સર્જન કરે કે અવશોષણ કરે તેને કહેવાય કાળો પદાર્થ. બરાબર? એટલું જ કરેક્શન કરજો કે વિકિરણની જગ્યાએ આપણે શું લખીશું? આવૃત્તિ લખીશું. વિકિરણ પણ ખોટું નથી પણ તમે આવૃત્તિ ચોપડીમાં આપ્યું છે એટલે આપણે ત્યાં આવૃત્તિ લખીશું. ક્લિયર? ચાલો, હવે પ્લાન્કના ક્વોન્ટમ સિદ્ધાંતમાં પ્લાન્કે પર્ટિક્યુલર શું વાત કરી
તો પ્લાન્ક એવું કહેવા માંગે છે કે પરમાણુ કે અણુ એ શું કરશે તો વિકિરણનું કે શક્તિ એટલે કે કોઈ એનર્જી છે આપણી જે કિરણ આવે છે એને આપણે એનર્જી તરીકે લઈએ, સૂર્યનું જે કિરણ હોય ધારો કે એને આપણે એનર્જી તરીકે શક્તિ તરીકે લઈએ, તો એ શું થાય છે કે એ ઉત્સર્જન કરે છે કે અવશોષણ કરે? તો કેવી રીતે કરશે? તો એ અસતત રીતે કરશે, સતત રીતે કરતું નથી. એટલે જો હું તમને એકદમ સાદી ભાષામાં જે ટર્મિનોલોજી સમજાવું તો શું કહેવા માંગે પ્લાન કે ધારો કે આ મારી બોડી છે, આ હું ઊભેલો છું, ધારો કે આ હું ઊભેલો છું, અહીંથી સૂર્યનું આ કિરણ આવે છે, બરાબર? તો આ કેવું છે? કન્ટિન્યુઅસ છે, આ સતત છે. પણ પ્લાન્ક શું કહે છે કે એ ઉત્સર્જન કે અવશોષણ જે કરે છે અણુ કે પરમાણુ એ સતત રીતે કરતું નથી. એ કેવી રીતે કરે છે? તો અસતત રીતે કરે છે. એટલે જે પેલું કિરણ આવશે ને એ કેવી રીતે એક્સેપ્ટ કરવાનું જે અણુ પરમાણુ? તો આ રીતે, અસતત રીતે, કણ સ્વરૂપે, નાના નાના જે કણ સ્વરૂપે એ એક્સેપ્ટ કરશે અણુ કે પરમાણુ. સમજ પડે છે શું કહેવા? હવે આપણે જે કણ સ્વભાવ જે સમજતા છે ને એ અહીંયા આવે છે કે જે આપણા જે કિરણ છે, જે પ્રકાશનું જે શક્તિ છે એ અણુ કે પરમાણુ પર આવશે ને તે સતત રીતે આવવાનું નથી. એ અસતત રીતે નાના નાના કણ સ્વરૂપે આવશે, નાના નાના કણ સ્વરૂપે એક્સેપ્ટ કરશે. સમજ પડે છે? તો પહેલા એને શું કીધું તે લખી દઈએ આપણે. ચાલો, તો પહેલો મુદ્દો શું કહેવા માંગે છે પ્લાન્ક કે અણુ કે પરમાણુ એ શક્તિ, એટલે આપણે અહીં શક્તિ શબ્દ વાપરીએ છીએ એનર્જી માટે, નું ઉત્સર્જન કે અવશોષણ કરે છે, અવશોષણ કરે છે. એ હંમેશા કેવું હશે? અસતત હશે, સતત હશે નહીં. ક્લિયર થાય છે? શું કહેવા માંગે? એ કેવું હશે? તો અસતત હશે, સતત હશે નહીં, ટુકડે ટુકડે આવશે એ પરમાણુ પર. ક્લિયર થાય છે? અને એના પરથી એક ઇમ્પોર્ટન્ટ માહિતી મળે છે કે ઊર્જાનું સૌથી ઓછું પ્રમાણ કે જેનું ઉત્સર્જન થાય કે અવશોષણ થાય એને પ્લાન્કે કહ્યું ક્વોન્ટમ નામ આપ્યું. શું નામ આપ્યું? ક્વોન્ટમ નામ આપ્યું. અને સાદી ભાષામાં જો ક્વોન્ટમ ને કહ્યું હોય તો એને ઉર્જા તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય? એનર્જી, ઉર્જા તરીકે ઓળખવામાં આવે. અત્યાર સુધી મેં ડાઉટ ક્લિયર કર્યો નતો, પણ હવે તમને કહું છું, હવે તમને કદાચ ધીરે ધીરે ખબર પડતી રહે. બરાબર? તો હવે આપણે દર્શાવીએ, એમણે શું ડેફિનેશન આપી. બીજો મુદ્દો કે ઉર્જાનું, બહુ ઇમ્પોર્ટન્ટ છે, ઉર્જાનું સૌથી ઓછું પ્રમાણ, સૌથી ઓછું પ્રમાણ કે જેનું ઉત્સર્જન કે અવશોષણ થાય, અવશોષણ થાય તો તેને પ્લાન્કે શું નામ આપ્યું? પ્લાન્કે ક્વોન્ટમ નામ આપ્યું. સમજ પડે છે? હવે તમને શબ્દ ક્વોન્ટમ તમારા માટે શબ્દ નવો હતો, આઈ નોટ હેવ, પણ મેં તમને ત્યારે સમજાવ્યું નહીં કારણ કે તમે કન્ફ્યુઝ થતે. એટલે પહેલા આપણે આખું કાર્ય પદાર્થનું સમજ્યા, વ્યતિકરણ વિવર્તન સમજ્યા, ત્યારબાદ અહીં આવ્યા. ક્લિયર? તો ચાલો, તો ક્વોન્ટમ શબ્દ ક્યાંથી આવ્યો? શું કીધું કે અણુ કે પરમાણુ છે તે જે આપણા જે શક્તિ છે વિકિરણ આવે છે એનું જે એક્સેપ્ટન્સ એટલે કે અવશોષણ કરે કે શોષણ કરે અથવા તો બહાર ફેંકે, ઉત્સર્જન કરે, તે કેવું કરશે? અસતત કરશે, ટુકડે ટુકડે કરશે, સતત કરશે નહીં. અને એના પરથી કીધું કે ઊર્જાનું સૌથી ઓછું પ્રમાણ કે જેનું ઉત્સર્જન થાય કે અવશોષણ, ઉત્સર્જન કે અવશોષણ થાય તો તેને પ્લાન્કે ક્વોન્ટમ નામ આપ્યું. અને ક્વોન્ટમ ને આપણે ઈ તરીકે ધારો કે દર્શાવીએ. એક ક્વોન્ટમ, એક ક્વોન્ટમ ઈ માટે સૂત્ર આપ્યું. કોણે? પ્લાન્કે.
એક ક્વોન્ટમ E માટે તો અહીં જે E છે એ આવૃત્તિ સાથે સંબંધ ધરાવે છે કે ક્વોન્ટમ E એ ચલે છે આવૃત્તિ એટલે કે ન્યુ શું છે આવૃત્તિ છે આપણાને ખબર છે બરાબર અને આ કોણે શોધ્યું તો પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે શોધ્યું એટલે પ્લાન્કે પોતાનો અચળાંક આપ્યો એટલે E બરાબર h ન્યુ અને જ્યાં h બરાબર શું છે તો પ્લાન્ક અચળાંક પ્લાન્કનો અચળાંક કેમ તો પ્લાન્કે શોધેલું છે એટલે પ્લાન્કનો અચળાંક h મૂક્યો એમાં બરાબર અને એની વેલ્યુ આપણને યાદ રાખવાની છે કે 6.626 into 10⁻34 જૂલ into સેકન્ડ આ એની કિંમત છે પ્લાન્કના અચળાંકની કિંમત કેટલી છે h બરાબર 6.626 into 10⁻34 જૂલ into સેકન્ડ અને થોડું જો આપણે આને આગળ સોલ્વ કરવાની કોશિશ ચોપડીમાં એટલે સુધી જ છે પણ એને આપણે જો સોલ્વ કરવું હોય તો આપણને ખબર છે mu બરાબર c by lambda કારણ કે we know that c is equal to v lambda આ સૂત્ર મિત્રાઓ આપણે જોઈ ગયા છે ગયા લેક્ચરમાં તો આપણે અહીંયા સોલ્વ કરવું હોય તો એક સૂત્ર મળશે તમને E બરાબર hc upon lambda ક્લિયર થાય છે તો આ સૂત્ર જે આપણે લખ્યા ને એ ઘણા કામના સૂત્ર છે અને આ કયા સ્વભાવ પરથી આપણને મળ્યું તો કણ સ્વભાવને આધારે આપણને પ્લાન્કે આ માહિતી આપી સમજ પડે છે તો આમ પરમાણુ જે આપણા વિકિરણનું અવશોષણ કે ઉત્સર્જન કરે છે એ બંને માહિતી આપણને કોને આધારે સમજાવી તો તરંગ લંબાઈ અને આવૃત્તિને આધારે આપણે આ બધું સમજ્યા છે શેને આધારે તો તરંગ લંબાઈ આવૃત્તિ હોય એટલે તરંગ લંબાઈ હોય જ કારણ કે આવૃત્તિ અને તરંગ લંબાઈ છે એકબીજાના વિરુદ્ધ પણ બંને સાથે આવે છે સમજ પડે છે તો આ શું છે પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંત સમજ પડે છે તો હવે આખી વસ્તુ છે તે શેના વિધેય છે તો આ સિદ્ધાંત એ તરંગ લંબાઈ અને આવૃત્તિના વિધેય છે એટલે કે આવૃત્તિ અને તરંગ લંબાઈ દ્વારા સમજાવી શકાય છે સમજ પડે છે એ જે પરમાણુ હોય કે અણુ હોય એના પર જે વિકિરણનું ઉત્સર્જન થાય તો શેના દ્વારા તો તરંગ લંબાઈ અને આવૃત્તિ દ્વારા આપણે સમજવું પડે છે તો બહુ સિમ્પલ રીતે આપણે સમજવાની કોશિશ કરી તો પાછો એકવાર હું તમને કહી જાઉં કે અણુ કે પરમાણુ છે તે જે કિરણ વિકિરણ જે એના પર આવે છે તે ઉત્સર્જિત થાય છે અથવા તો અવશોષણ થાય છે ઉત્સર્જન એટલે બહાર ફેંકાવું અને અવશોષણ એટલે પોતાનામાં શોષી લેવું તે કેવું રહેશે હંમેશા અસતત રહેશે ટુકડે ટુકડે આવશે કણ સ્વરૂપે આવશે સતત આવવાનું નથી સમજ પડે છે અને એના પરથી કે ઊર્જાનું સૌથી ઓછું પ્રમાણ કે જેનું ઉત્સર્જન કે અવશોષણ થાય તો તેને કહેવાય પ્લાન્કે કીધું ક્વોન્ટમ અને ક્વોન્ટમ ને જો તમારે મગજમાં સાદી ભાષામાં નાખવું હોય તો એનર્જી E ઊર્જા બરાબર અને એના બરાબર આપણને ખબર છે કોની સાથે સંબંધ ધરાવે એનર્જી તો આપણે જોયું પેલું લાલ વાદળી જે લાલ પરથી જકોલાલ પરથી સફેદ પરથી વાદળી તો કોની સાથે આવૃત્તિ સાથે ઊર્જા એ આવૃત્તિ જેમ જેમ ઊર્જા વધારતા ગયા તેમ આવૃત્તિ વધી ગઈ જો હવે તમે જે રિલેશન ક્યાં મળે છે આપણે જે પહેલા સમજ્યા ને કે એનર્જી તમે જે તાપમાન વધારતા ગયા એનર્જી વધારતા ગયા તો શું વધતું ગયેલું આવૃત્તિ વધતી ગયેલી આપણે જોઈલું કે વાદળીની આવૃત્તિ વધારે અને લાલની આવૃત્તિ ઓછી હતી એટલે અહીંયા આપણે સંબંધ દર્શાવ્યો છે કે E ચલે છે ન્યુ આ બધું કયા માણસે શોધ કરી તો પ્લાન્કે ત્યારથી જ વાત કરતો હતો પ્લાન્ક અને એને પછી શોર્ટમાં આપણને કીધું કે ભાઈ E ચલે છે ન્યુ E ચલે છે આવૃત્તિ અને પછી ઇઝ ઇક્વલ ટુ જેને આપણે ઇઝ ઇક્વલ ટુ કરીએ ત્યારે એનો અચળાંક મૂક્યો તો એ અચળાંક છે h એ પ્લાન્ક અચળાંક તરીકે ઓળખવામાં આવે છે અને એનું મૂલ્ય લખ્યું છે આપણે 6.626 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ અને એકમ યાદ રાખવાનો MCQ ની અંદર પૂછી શકાય બરાબર અને થોડું જો વધારે સોલ્વ કરીએ તો આપણને ખબર છે પ્રકાશની ગતિ c v lambda so we know that v c by lambda and we can put here that is E hc by lambda
ક્લિયર થાય છે? તો આ છે પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંત. આનો સ્ક્રીનશોટ લઈ લો, લખી લો, ત્યારબાદ આપણે આગળ જઈએ. ચાલો, લખાઈ ગયું? તો આગળ જઈએ. આગળ હવે શું વાત કરીશું આપણે? તો જે આપણે પહેલા વાત કરી, જે પેલા અવલોકનોની વાત કરી, એ અવલોકનમાં આપણે અત્યારે શું સમજાવ્યું તમને? તો કાળા પદાર્થ વિશે આપણે જે સમજૂતી આપી હતી પ્લાન્કે, જે ન સમજાવી શક્યા તો એ કાળા પદાર્થ વિશે આપણે સમજૂતી મેળવી. ત્યારબાદ જે ઉષ્માધારિતા, જે ત્રીજો મુદ્દો હતો, ઉષ્માધારિતા તાપમાનનું વિધેય છે, એ જે ત્રીજો મુદ્દો હતો તે આપણે સમજ્યા. કેવી રીતના સમજ્યા? તો પેલું જે લાલ, ઝાંખો લાલ હતો, પછી ડાર્ક લાલ થયો, પછી સફેદ થયો, પછી વાદળી થયો. તે તાપમાન જે આપણે બદલ્યું, ઉષ્મા જે એને ગ્રહણ કરી અને એની સાથે તાપમાન જે બદલાતું, તાપમાન જે વધાર્યું, એની સાથે જે રંગ બદલાતો ગયો, તે આપણે શીખ્યા, એટલે એ સમજ્યા. તો આપણે બે જે વસ્તુ ન સમજી શક્યા હતા એ પ્લાન્કે સમજાવ્યું. હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જે બીજા નંબરની આપણે વાત કરી હતી, ધાતુની વાત કરી, ફોટો ઇલેક્ટ્રિક અસરની વાત કરી હતી, એના વિશે સમજીશું. અને જે આ ફોટો ઇલેક્ટ્રિક અસર આપણે જે સમજવાના છે એ મોસ્ટ આઈએમપી થિયરી છે, તમારી પરીક્ષા લક્ષી. બરાબર? તો વ્યવસ્થિત ધ્યાન આપજો અને વ્યવસ્થિત સમજજો. ચલો, પહેલા હેડિંગ આપી દઈએ આપણે, ફોટો ઇલેક્ટ્રિક અસર. તો શું શીખવાના છે આપણે? ફોટો ઇલેક્ટ્રિક અસર. ચલો, એકદમ સાદી ભાષામાં, સિમ્પલ ભાષામાં વાત કરીએ તો કોઈ એક ધાતુ છે, આ મારો હાથ છે એ વિચારી લો, કોઈ એક ધાતુ છે આ, બરાબર? એ ધાતુ પર આ પ્રકાશનું કિરણ આ રીતે આવે છે અને અહીં અથડાય છે. અહીંયા જેવું પ્રકાશનું કિરણ અથડાય છે તેવું જ ધાતુમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. આ જે પ્રક્રિયા છે તેને કહેવાય ફોટો ઇલેક્ટ્રિક અસર. ક્લિયર? શું કહેવા માંગુ? કે ધારો કે મારો હાથ આ એક ધાતુ છે, એ ધાતુ પર કોઈ એક કિરણ પડે છે, એ ધાતુની સપાટી પર પ્રકાશનું કિરણ પડે છે. જેવું પ્રકાશનું કિરણ અથડાશે તેવું જ ધાતુમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય. તો આને કહેવાય ફોટો ઇલેક્ટ્રિક અસર. ક્લિયર? ચાલો લખીએ. શું છે પહેલો મુદ્દો? કે ધાતુની સપાટી પર, ધાતુની સપાટી પર પ્રકાશનું પુંજ અથવા તો કિરણ, આપણે પુંજ શબ્દ વાપરીએ, પ્રકાશનું પુંજ અથડાતા ઇલેક્ટ્રોન નું ઉત્સર્જન થાય છે અને શું કહેવાય? ફોટો ઇલેક્ટ્રિક અસર કહે છે. ફોટો ઇલેક્ટ્રિક અસર કહે છે. ક્લિયર? શું લખ્યું આપણે? ધાતુની સપાટી પર પ્રકાશનું પુંજ અથડાતા ઇલેક્ટ્રોનનું શેનું ઉત્સર્જન થાય? ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. તો આને કહેવાય ફોટો ઇલેક્ટ્રિક અસર. ચાલો, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન સમજ પડે છે? ચાલો, હવે આપણે એને એક ડાયાગ્રામ દ્વારા સમજવાની કોશિશ કરીએ. ચાલો, કઈ ના, તો પહેલા આપણે લઈ લઈએ શૂન્યાવકાશ નળી. શૂન્યાવકાશ નળી છે. શું છે આ? શૂન્યાવકાશ નળી. અહીં મેં એક સંસૂચક લગાવી દઉં છું. શું મૂકું છું? સંસૂચક. એના દ્વારા આપણને ખબર પડે કે કિરણ અથડાય છે કે નથી અથડાતું. આ સંસૂચક. અહીં મેં લઈ લેવું છું ધાતુની સપાટી. બરાબર? ચાલો, હવે શું થાય છે કે આ સંસૂચક સાથે આપણે અહીં a મીટર જોડી દઈએ છીએ. શું જોડી દઈએ? a મીટર. બરાબર? જબ ઉપરથી દોરીએ આપણે. અહીં મેં a મીટર લઈ લઉં છું અને a મીટર સાથે મેં અહીં a મીટર ચાલુ કરો તો મારે બેટરીનો પ્રવાહ આપવો પડશે, પોઝિટિવ, અને આ અહીં નેગેટિવ આપી દઈએ આપણે આ રીતે. ચાલો, બે ટર્મિનલ જોડી દઈએ આપણે.
અહીં ધાતુની સપાટી સાથે આપણે આને અહીંયા લઈ લઈએ. સમજ પડે છે? ચાલો, આ શું છે? આપણો a મીટર છે. અહીં આપણી આ બેટરી છે, બેટરી, બરાબર. આ છે આપણો સંસૂચક. એ સૂચવે છે કે આપણું કિરણ ક્યાં જાય છે. સંસૂચક શબ્દ સાંભળજો, તમને ન દેખાય એના માટે શબ્દ પાછો બોલું છું. સંસૂચક. ક્લિયર? આ છે આપણી ધાતુની સપાટી, એટલે કે ધાતુ છે એટલે આપણે શબ્દ યુઝ કરીએ ધાતુની સપાટી. સમજ પડે છે? અને આ છે આપણી શૂન્યાવકાશ નળી. શૂન્યાવકાશ નળી. ચાલો, હવે શું કરીએ છીએ આપણે, તમે જોજો કે અહીંથી પ્રકાશનું પુંજ આવે છે. કે આ પ્રકાશનું પુંજ આ રીતે આવે છે અને અહીંયા આના ઉપર પડે છે, બરાબર. ધાતુની સપાટી પર પડે છે અને ત્યાંથી એ જે નીકળે છે એ આ બાજુ જાય છે, સંસૂચક પર પડે છે, તે આપણાને સંસૂચક કહેશે. ક્લિયર? તો ચલો હવે આકૃતિને સમજીએ વ્યવસ્થિત રીતે. ડાયાગ્રામ દોરાઈ ગયો આપણો. તો એક શૂન્યાવકાશ નળી લીધી છે. શૂન્યાવકાશ નળી એટલે દબાણ ખૂબ જ 0, ઓછું અથવા 0, બરાબર. ચાલ, એમાં ધાતુની સપાટી લઈ લીધી. આ પ્રકાશનું કિરણ ઉપર પડે છે અને અહીંથી આજે ઉત્પન્ન થાય છે આપણા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. શું થાય છે? ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે, બરાબર. અને આ બાજુ ઉત્સર્જિત થાય કે નહીં થાય એ કેવી રીતના ખબર પડે? તો અહીંયા આપણે સંસૂચક મૂક્યો છે. સંસૂચકનું કામ શું છે? તે આપણને સૂચવે છે કે હા, તમારી ધાતુની સપાટી પર આ કિરણ આવ્યું અને ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય. આ ઉત્સર્જિત થયા અને અહીંયા ખબર પડશે જો ઉત્સર્જિત થાય તો. તો આ ડાયાગ્રામ દ્વારા આ ફોટો ઇલેક્ટ્રિક અસર કોણે સમજાવી? તો આપણાને મેક્સ પ્લાન્કે. આ પણ પ્લાન્કે જ કામ કર્યું છે. સમજ પડે છે? આ a મીટર છે, એ પ્રવાહ નોંધે છે. આ જે બેટરી દ્વારા આપણે જે પ્રવાહ આપીએ છીએ એ. તો આ ડાયાગ્રામની ટર્મ્સ બધી ક્લિયર થઈ ગઈ? ઓકે. ચાલ, તો હવે આ જે પ્રયોગ કર્યો એના પરથી કેટલાક અવલોકનો, તારણો કાઢી, બરાબર. તો એ તારણો વિશે આપણે ચર્ચા કરીશું. તો આગળનો મુદ્દો, પ્રયોગ પરથી કેટલાક અવલોકનો. પ્રયોગ પરથી કેટલાક અવલોકનો. ચાલો, પહેલું અવલોકન જે આપણે વાત કરી જ ગયા છે, એમાં શું સમજાવવા માંગે છે કે જે પ્રકાશનું કિરણ છે એ ધાતુ પર પડશે અને તરત જ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે, કોઈ પણ સમય વેડફાતો નથી. એ શું કહેવા માંગે કે પ્રકાશનું કિરણ આવ્યું, ધાતુ પર પડ્યું, એવું તરત જ ઇલેક્ટ્રોન નીકળે છે, તરત જ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે, કોઈ પણ સમય વેડફાયા વગર. ક્લિયર? ચાલો, તો જ્યારે ધાતુની સપાટી પર પ્રકાશનું પુંજ અથડાતા, તરત જ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે, કોઈ પણ સમય વેડફાયા વગર. તરત જ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે, જરાક પણ, થોડો પણ સમય વેડફાયા વિના. ક્લિયર? એટલે તરત જ કોઈ સમય વેડફાતો નથી, તરત જ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. આ પહેલો મુદ્દો આપણો, બરાબર. ધ્યાન રાખો. ચાલો, બીજો મુદ્દો એમ કહે છે કે જે આપણા ઇલેક્ટ્રોન જે ઉત્સર્જિત થાય છે, અહીંથી જે આ ઇલેક્ટ્રોન જે ઉત્સર્જિત થયા, એ ઇલેક્ટ્રોનની સંખ્યા એ કોની સાથે સંબંધ ધરાવે છે? તે એ પ્રકાશની તીવ્રતા પર. તો જેટલો તીવ્ર પ્રકાશ આવશે, જેટલો જોરમાં પ્રકાશ, જેટલા તીવ્રતાથી, જેટલી તેજસ્વીતાથી પ્રકાશ અથડાશે, એટલા જ ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હશે, બરાબર. તો બીજો મુદ્દો, ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા, જો ખૂબ જ સારી ભાષામાં તમને યાદ રહી જાય એટલે કે ચલે છે, આવું લખીએ આપણે,
ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે લાલથી દર્શાવી, ઇલેક્ટ્રોનની સંખ્યા ચલે છે કોની સાથે? તો પ્રકાશની તીવ્રતા અથવા તેજસ્વીતા. શું? પ્રકાશની તીવ્રતા અથવા તેજસ્વીતા. ક્લિયર થાય છે? એટલે જે ઇલેક્ટ્રોન અહીંથી જે ઉત્સર્જન પામવાના ધાતુની સપાટીમાંથી એ કોના પર આધાર રાખશે? તો પ્રકાશ કેટલો તીવ્રતાથી આવે છે અથવા કેટલો તેજસ્વી છે એના પર ડિપેન્ડ કરશે. આના વડે તમને એમસીક્યુ પણ કામ આવી શકે. ચાલો, હવે ત્રીજો વસ્તુ છે ને તે મોસ્ટ આઈએમપી છે. બરાબર ધ્યાન આપજો તમે એના પર. તો ત્રીજું છે મુદ્દો, તે એકદમ શોર્ટમાં હું દર્શાવું છું. જો ન્યુ ગ્રેટર ધેન ન્યુ 0, જો આ કન્ડિશન હોય ને તો જ ફોટો ઇલેક્ટ્રિક અસર થાય, નહીં તો ન થાય. એ સમજાવું કઈ રીતે તે. ચાલો, અહીં આપણે નોટેશન આપીએ પહેલા તો એકદમ ક્લિયર રીતે કે ન્યુ 0 બરાબર શું. આપણે બીજી બોલપેન થી દર્શાવીએ કે ન્યુ 0 બરાબર શું. એવો ક્વેશ્ચન થાય ને તમને કે ન્યુ 0 બરાબર શું છે? તો ન્યુ 0 બરાબર જે આપણી ધાતુ છે એ ધાતુની આવૃત્તિ, ધાતુની ન્યૂનતમ ઓછામાં ઓછી આવૃત્તિ. ન્યુ 0 બરાબર શું છે? ધાતુની ન્યૂનતમ ઓછામાં ઓછી આવૃત્તિ છે. શું છે? ધાતુની ન્યૂનતમ આવૃત્તિ છે. અને ન્યુ શું છે? તો એ જે આપણું પ્રકાશ આવે છે, જે પ્રકાશનું પુંજ આવે છે એની આવૃત્તિ છે. તો પ્રકાશના પુંજની આવૃત્તિ. ચાલો, આટલું ક્લિયર થયું? આટલું લખો પહેલા. ચાલો, આપણે શું વાત કરી કે ન્યુ ઇઝ ગ્રેટર ધેન ન્યુ 0. તો કાઉન્સમાં દર્શાવી દઉં છું કે તો જ ફોટો ઇલેક્ટ્રિક અસર થાય. કેમ તેવું તમને સમજાવું છું. બે ટર્મ્સ પણ આપણે લખી દીધી કે ન્યુ 0 શું છે? તો ધાતુની ન્યૂનતમ આવૃત્તિ અને ન્યુ છે તો પ્રકાશની આવૃત્તિ. ક્લિયર? સમજ પડે છે? ચાલો, હવે આમાં એક નાની એક ડેફિનેશન છે, પહેલા એને સમજી લઈએ. એ છે દેહલી આવૃત્તિ. દેહલી આવૃત્તિ શું છે? દેહલી આવૃત્તિ. તો દેહલી આવૃત્તિ કોને કહેવાય? તે ઓછામાં ઓછી ન્યૂનતમ આવૃત્તિ હોય તેને દેહલી આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય? કોઈ પણ પદાર્થ પાસે, કોઈ પણ ધાતુ પાસે ઓછામાં ઓછી ન્યૂનતમ આવૃત્તિ, પોતાની ન્યૂનતમ આવૃત્તિ હોય એની પાસે, એને કહેવાય દેહલી આવૃત્તિ. પહેલા તો એ ટર્મ્સ તમારો ક્લિયર થઈ જાય કે ધાતુ પાસે પોતાની ઓછામાં ઓછી ન્યૂનતમ આવૃત્તિ તેને દેહલી આવૃત્તિ કહે છે. તેને શું કહેવાય? દેહલી આવૃત્તિ. દેહલી આવૃત્તિ કહે છે. સમજ પડે છે કે? બરાબર ધ્યાન આપજો તો ક્લિયર થશે. તો હવે સાંભળજો. હવે શું થાય છે કે જ્યારે આપણો આ જે ધાતુ છે, બરાબર, હવે અહીંયા તમને સાઈડ પર પહેલા દર્શાવું, પછી આપણે ક્લિયર કરી નાખશું એને. ત્યાં મારો ધાતુ છે, બરાબર, એ ધાતુની આવૃત્તિ કેટલી છે? ઓછામાં ઓછી ન્યુ 0 છે આપણી પાસે. કેટલી છે? ન્યુ 0 છે. અને આ પ્રકાશનું કિરણ એના ઉપર આવે છે એની આવૃત્તિ કેટલી છે? ન્યુ છે. કેટલી છે? ન્યુ. હવે ફોટો ઇલેક્ટ્રિક અસર ક્યારે થશે? તો જ્યારે આ જે પ્રકાશનું કિરણ આના પર આવે ને ત્યારે એની આવૃત્તિ કેટલી હોવી જોઈએ? તો આના કરતા વધારે હોવી જોઈએ. કે ધાતુની જે ન્યુ 0 ઓછામાં ઓછી જે આવૃત્તિ ધરાવે ને, દેહલી આવૃત્તિ, એના કરતા આ કિરણની આવૃત્તિ વધારે હોય તો જ ફોટો ઇલેક્ટ્રિક અસર થાય. સમજ પડે છે શું કહેવા માંગુ? હવે જો હું સાદી ભાષામાં વાત કરું કે હું ધાતુ છું, બરાબર, મારા પર કોઈ કિરણ આવે છે
પણ મારી પાસે એટલી એનર્જી છે, એટલી એનર્જી નથી કે કિરણની એનર્જી કરતા મારી એટલે કે કિરણની જે આવૃત્તિ છે એની આવૃત્તિ કરતા મારી આવૃત્તિ ઓછી છે, એટલે કિરણ તો સીધું મારા પર એટેક કરવાનું, ચલાવ ભાઈ તારા ઇલેક્ટ્રોન આપી દે. કેમ? તો મારી પાસે એના કરતા એનર્જી ઓછી છે, એના કરતા આવૃત્તિ ઓછી છે ને હું લડી નથી શકવાનો, મારું ઇલેક્ટ્રોન એને આપી દઈશ. પણ જો હું ધાતુ હોઉં અને પેલું કિરણ મારા પર આવે છે અને એ કિરણની આવૃત્તિ એ મારા કરતા ઓછી છે, મારી પાસે વધારે આવૃત્તિ છે, તો હું શું કામ મારું ઇલેક્ટ્રોન એને આપું? તો ફોટો ઇલેક્ટ્રિક અસર થાય જ નહીં. સમજ પડે છે? એટલે કે આ જે ν0 આ ધાતુની આવૃત્તિ છે એ ઓછી હોય અને પ્રકાશના કિરણની આવૃત્તિ એ વધારે હોય ત્યારે જ ફોટો ઇલેક્ટ્રિક અસર થાય. ક્લિયર થાય છે? એકદમ સિમ્પલ ભાષામાં કે આ ધાતુની સપાટી છે, ધાતુની સપાટીની આપણે આવૃત્તિ કઈ દીધી છે, ધાતુની ન્યૂનતમ આવૃત્તિ કેટલી છે? ν0. એ કેવી હોય છે? હંમેશા ν કરતા ઓછી હોય છે. ν કોની છે? તો પ્રકાશના પુંજની આવૃત્તિ. એટલે આપણે કન્ડિશન દર્શાવી કે ν always be greater than ν0. ν હંમેશા ν0 કરતા મોટો હોવો જોઈએ તો જ ફોટો ઇલેક્ટ્રિક અસર થશે. ક્લિયર થાય છે? ઓકે, ચાલો. તો એટલે હવે સાદી ભાષામાં જો આપણે કહીએ તો અહીં લખી શકાય મુદ્દો કે દેહલી આવૃત્તિ કરતા પ્રકાશની આવૃત્તિ વધુ હોય તો જ ફોટો ઇલેક્ટ્રિક અસર થશે. સમજ પડે છે? હવે દેહલી શબ્દ સમજ પડી જાય કે દેહલી એટલે શું? ન્યૂનતમ આવૃત્તિ. એટલે દેહલી આવૃત્તિ કરતા એટલે દેહલી આવૃત્તિ કોની હોય? તો દેહલી આવૃત્તિ ધાતુની હોય. તો આપણે લખી દઈએ કે ધાતુની, બરાબર, ધાતુની દેહલી આવૃત્તિ કરતા જો પ્રકાશની આવૃત્તિ વધારે હશે તો જ આપણી ફોટો ઇલેક્ટ્રિક અસર થશે. હવે આ કન્ડિશન ખબર પડે છે. ν ગ્રેટર ધેન ν0 કેમ લખ્યું છે આપણે? ક્લિયર? અને દેહલી આવૃત્તિ કોને કહેવાય ખબર પડે છે? એટલે જે પ્રકાશનું કિરણ છે હંમેશા એની આવૃત્તિ કોના કરતા વધારે હોવી જોઈએ? સિમ્પલ વસ્તુ છે, ધાતુ જે છે સપાટી છે એની આવૃત્તિ એ ઓછી હોવી જોઈએ અને પ્રકાશની આવૃત્તિ વધારે હોવી જોઈએ. ક્લિયર? ચાલો, આ વસ્તુને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. એક ઉદાહરણ લઈએ આપણે. ઉદાહરણ તરીકે આપણે લાલ પ્રકાશ લઈએ. લાલ પ્રકાશ, ચલો લાલ પ્રકાશની આવૃત્તિ કેટલી છે એ લખીએ. લાલ પ્રકાશની આવૃત્તિ છે 4.3 થી 4.6 into 10⁻14 હર્ટ્ઝ. જો ન વંચાય તો મેં બોલું છું. ન્યુ બરાબર આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ કોની? લાલ પ્રકાશની 4.3 4.3 થી 4.6 into 10⁻14 હર્ટ્ઝ. ચાલો હવે શું કરીએ છીએ? એક પોટેશિયમના ધાતુનો ટુકડો લઈએ છીએ. લખું છું કે લાલ પ્રકાશને પોટેશિયમના ધાતુના ટુકડા પર ફેંકતા માત્ર ચળકાટ અનુભવાય છે. લાલ પ્રકાશને જ્યારે પોટેશિયમના ધાતુ પર આપણે ફેંકીએ ત્યારે માત્ર ચળકાટ એટલે ચમકે છે, ચળકાટ અનુભવાય છે. ફોટો ઇલેક્ટ્રિક અસર થતી નથી. બરાબર? જો ધ્યાન આપજો, આમાં શું થયું? લાલ પ્રકાશમાં ફોટો ઇલેક્ટ્રિક અસર થતી નથી. મેં અંડરલાઈન કર્યું છે. લાલ પ્રકાશમાં ફોટો ઇલેક્ટ્રિક અસર થતી નથી. આ એક વસ્તુ થઈ. બીજી વસ્તુ લઈએ આપણે પીળો પ્રકાશ. પીળા પ્રકાશની આવૃત્તિ છે એ છે આપણી પાસે 5.1 થી 5.2
into 10⁻14 હર્ટ્ઝ 5.1 થી 5.2 into 10⁻14 હર્ટ્ઝ. હવે જ્યારે પીળા પ્રકાશને પોટેશિયમ ધાતુના ટુકડા પર ફેંકતા ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે છે. શું થાય છે? ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે છે. કેમ એવું? કેમ? તો પીળા પ્રકાશમાં તમને જોવા મળી એવું કહે છે અને લાલ પ્રકાશમાં જોવા મળતી નથી. અને આપણે બંનેની આવૃત્તિ દર્શાવી, બંનેની આવૃત્તિ આપણે હર્ટ્ઝમાં દર્શાવી છે. બરાબર? ચાલો તો હવે જોઈએ. હવે ખાસ ધ્યાન આપો, આન્સર મળશે તમને. પોટેશિયમ ધાતુની, ખાસ ધ્યાન આપજો, પોટેશિયમ ધાતુની આવૃત્તિ એ કેટલી છે? 5.0 into 10⁻14 હર્ટ્ઝ. બહુ ખાસ વસ્તુ તમને જોવા મળે છે. જો તમને આ ફોટો ઇલેક્ટ્રિક અસર બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, વ્યવસ્થિત ધ્યાન આપો. શું જોવા મળે છે? પોટેશિયમ ધાતુની જે આવૃત્તિ છે કેટલી જોવા મળે છે? 5.0 into 10⁻14 હર્ટ્ઝ. હવે જો આ વસ્તુ આપણે અહીંયા ક્લિયર કરીએ કે લાલ પ્રકાશ છે એની આવૃત્તિ જો કેટલી છે? 4.3 થી 4.6 into 10⁻14. પોટેશિયમની કેટલી છે? ધાતુની કેટલી છે? તો ધાતુની વધી ગઈ. આપણે શું કીધેલું કે ધાતુની μ0 હંમેશા ઓછી હોવી જોઈએ તો જ થાય, પણ ધાતુની તો વધારે છે લાલ કરતા. એટલે જ્યારે લાલ પ્રકાશ જ્યારે પોટેશિયમ પર પડશે ને ત્યારે પોટેશિયમમાંથી ઇલેક્ટ્રોન ઉત્પન્ન થવાના નથી. તો કેમ? તો પોટેશિયમ ધાતુની આવૃત્તિ વધારે જોવા મળે છે અને લાલ પ્રકાશની આવૃત્તિ ઓછી જોવા મળે છે. એ જ પ્રમાણે જો તો પીળો પ્રકાશ, જો આપણે અહીંયા બી જાનીવાલી કિનારા કામ આવે છે કે જાનીવાલી કિનારા તો લાલની આવૃત્તિ સૌથી ઓછી અને જાંબલીની આવૃત્તિ સૌથી વધારે. બરાબર? તો આપણે જેમ લાલ થી ઉપર છે તેમ પીળો ઉપર આવશે, તો પીળાની આવૃત્તિ લાલ કરતા વધારે છે. તો તમે જોઈ શકો છો કેટલી છે? તો 5.1 to 5.2 into 10⁻14. તો એ કોના કરતા વધારે છે? જો પોટેશિયમની આવૃત્તિ કઈ કહેવાય ને? તો μ0. આપણે એને શું દર્શાવીએ છીએ? μ0. તમે જોઈ શકો છો. અને આ છે આપણે ન્યુ તરીકે દર્શાવીએ છીએ, ન્યુ તરીકે. બરાબર? તો જો આની ન્યુ એ μ0 કરતા વધારે છે, ન્યુ એ μ0 કરતા વધારે છે, એટલે પીળો પ્રકાશ ફોટો ઇલેક્ટ્રિક અસર આપે છે. ક્લિયર થાય છે શબ્દ? ચાલો, અને આપણે જરા શોર્ટમાં ઉપરથી દર્શાવી દઈએ તો બીજો એક નાનો ટોપિક છે અહીંયા જ આવી જાય. તો અહીં આપણે દર્શાવી દઈએ કે પોટેશિયમ ધાતુની આવૃત્તિ μ0 કેટલી છે? 5.0 into 10⁻14 હર્ટ્ઝ. તો આને કારણે આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર લાલમાં નથી જોઈ શકતા અને આપણે પીળામાં જોઈ શકીએ છીએ. ક્લિયર થાય છે? ચાલો, તો આ બાબત પરથી એક નવો મુદ્દો આમાં આવે છે કે આઇન્સ્ટાઈન અને પ્લાન્ક મળીને એક સૂત્ર મળે છે. એટલે કે આઇન્સ્ટાઈન અને પ્લાન્કે મળીને પછી એક સૂત્ર આપ્યું આ બધા તારણો પરથી કે અહીંયા લખીએ આપણે આઇન્સ્ટાઈન અને પ્લાન્ક મળીને, આઇન્સ્ટાઈન અને પ્લાન્ક શું છે? વૈજ્ઞાનિક છે. પ્લાન્ક મળીને શું કીધું આપણને? કે ધારો કે જે આપણું પ્રકાશનું કિરણ છે એની આવૃત્તિ જો h ની હોય, પ્રકાશના પુંજની આવૃત્તિ h nu, બરાબર, અને ધાતુની ન્યૂનતમ આવૃત્તિ, શું? ધાતુની ન્યૂનતમ આવૃત્તિ એ જો h nu 0 હોય, તો તમને વિચાર આવે કે h ક્યાંથી આવ્યો?
આ જે h છે ને એ પ્લાન્કનો અચળાંક છે. પ્લાન્કે બધી વાત કરી છે અને આઈન્સ્ટાઈન મળીને આ સૂત્ર આપ્યું છે. એટલે પ્લાન્કનો અચળાંક મૂક્યો છે કે પ્રકાશનું પુંજ છે તેની આવૃત્તિ આપણે પહેલા ન્યુ લીધી હતી, તો એ આપણે વિચાર્યું કે h ન્યુ હોય અને ધાતુ છે તેની ન્યૂનતમ આવૃત્તિ આપણે જો ન્યુ 0, તો આપણે એને વિચારીએ કે જો h ન્યુ 0 હોય તે બંનેનો તફાવત લેવામાં આવ્યો. એ બંનેનો તફાવત એટલે કેટલો થશે? તો તફાવત લેતા શું મળશે? h ન્યુ ઓછા h ન્યુ 0. શું મળશે? તફાવત લેતા h ન્યુ ઓછા h ન્યુ 0. અને અહીં ઊર્જા સંચયના નિયમ મુજબ ઊર્જા સંચયના નિયમ મુજબ ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા માટેનું સૂત્ર મળે છે. ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જાનું સૂત્ર જે આઈન્સ્ટાઈન અને વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવ્યું, આજે પ્લાન્ક દ્વારા, ઊર્જા એટલે કે ઊર્જા સંચય, ઊર્જા જે જાળવી રાખે છે, ઊર્જા સંચયનો નિયમ અને ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જાનું સૂત્ર શું મળે છે? તો એ મળે છે આપણને h ન્યુ બરાબર h ન્યુ 0 ઓછા 1/2 me v નો સ્ક્વેર. ન્યુ નથી, અહીં v વાપરવાનો છે આપણે, v નો સ્ક્વેર. શું છે? h ન્યુ બરાબર h ન્યુ 0, આપણને h બરાબર પ્લાન્ક નો અચળાંક, ન્યુ બરાબર આપણને ખબર છે શું? તો આપણે કોની આવૃત્તિ? પ્રકાશના પુંજની આવૃત્તિ. ન્યુ 0 બરાબર આપણે જાણીએ છીએ ધાતુની ન્યૂનતમ આવૃત્તિ. અને me, m મીન્સ માસ અને e મીન્સ ઇલેક્ટ્રોન, માસ ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનનું દળ. અને v મીન્સ અહીંયા v છે, ન્યુ નથી. v બરાબર ઇલેક્ટ્રોનનો વેગ, જે ઉત્સર્જિત થાય છે ને ઇલેક્ટ્રોન, તેનો વેગ, જે ફોટોઇલેક્ટ્રિક અસરમાં જે ઉત્સર્જિત થાય છે એનો વેગ. તો આ એક મહત્વનું સૂત્ર મળે છે, એ આપણે દાખલાની અંદર યુઝ કરવાના છે. સમજ પડે છે હું શું કહેવા માંગુ છું? તો આપણે શું સમજ્યા? ફોટોઇલેક્ટ્રિક અસરની સમજૂતી મળી આપણે. ક્લિયર થાય છે? ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ફોટોઇલેક્ટ્રિક અસર આખી બહુ ડિટેલમાં સમજ્યા. શું વાત કરી? બહુ સિમ્પલ ભાષામાં કહીએ તો પ્રકાશનું કિરણ ધાતુ સાથે અથડાય તો ધાતુની એનર્જી છે એ ઓછી હોવી જોઈએ અને પ્રકાશના જે આવૃત્તિ છે, ધાતુની આવૃત્તિ ઓછી હોવી જોઈએ અને પ્રકાશની આવૃત્તિ વધારે હોય તો ફોટોઇલેક્ટ્રિક અસર થાય, એ તો નહીં થાય. અને કોને કહેવાય? તો પ્રકાશનું કિરણ જ્યારે અથડાય ધાતુ પર અને ધાતુમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય એને કહેવાય ફોટોઇલેક્ટ્રિક અસર. અને એના માટેની કેટલીક કન્ડિશન હતી, એ કન્ડિશન આપણે ડિટેલમાં સમજ્યા છે. એમાં દેહલી આવૃત્તિ, તો ધાતુ પાસે પોતાની જે ઓછામાં ઓછી ન્યૂનતમ આવૃત્તિ હોય તેને કહેવાય દેહલી આવૃત્તિ. દેહલી આવૃત્તિને આપણે ન્યુ 0 તરીકે દર્શાવી શકાય. આપણે એને નોટેશન આપવું હોય ને દેહલી આવૃત્તિને, તો શું કહેવાય? ન્યુ 0 કહી શકાય. આ ખાસ ધ્યાન રાખજો. આપણે અહીંયા રહી ગયો આ ટર્મ્સ. દેહલી આવૃત્તિને આપણે કહેવું હોય તો ન્યુ 0 તરીકે દર્શાવી શકાય. બરાબર? અહીંયા આપણે આ છે ને, આ ન્યુ 0, એને શું કહી શકાય? દેહલી આવૃત્તિ કહી શકાય. અને લાલ અને પીળા પ્રકાશ દ્વારા આપણે સમજ્યા કે પીળો પ્રકાશ આપે છે ફોટોઇલેક્ટ્રિક અસર અને જે લાલ પ્રકાશ છે ફોટોઇલેક્ટ્રિક અસર આપતું નથી. તો કેમ? તો લાલની આવૃત્તિ કેવી છે? એ આપણા ધાતુ કરતા ઓછી છે અને પીળા પ્રકાશની આવૃત્તિ ધાતુ કરતા વધારે છે. અને એના પરથી આઈન્સ્ટાઈન અને પ્લાન્ક મળીને એક સૂત્ર આપ્યું આપણને. કયું? હું ડાયરેક્ટલી સૂત્ર કહું છું, ઓલરેડી સમજાવી ગયો છું. સૂત્ર છે h ન્યુ h ન્યુ 0 ઓછા 1/2 me v સ્ક્વેર. ક્લિયર થાય છે? સમજ પડે છે? તો મિત્રો એક નાની ટર્મ્સ મેં તમને સમજાવવા માંગુ છું કે જે પ્લાન્ક હતો ને, આ પ્લાન્કે બધી વાત કરી. જો હવે તમે જો ફોટોઇલેક્ટ્રિક પણ આપણે સમજી ગયા, બરાબર? પછી કણ સ્વભાવ પણ એને સમજાવ્યું, એને વ્યતિકરણ અને વિવર્તન પણ સમજાવ્યું. તો તમે જોઈ શકો છો, સાંભળજો વ્યવસ્થિત, કે જે કણ સ્વભાવ છે એ શેના પરથી સમજી શકાય? તો આ ફોટોઇલેક્ટ્રિક અસર, બરાબર? આગળ જે આપણે સમજ્યા, જે કણ સ્વભાવ જે સમજ્યા, જે કાળા પદાર્થનું વિકિરણ જે સમજ્યા, પ્લાન્કનો જે ક્વોન્ટમ સિદ્ધાંત સમજ્યા, એના પરથી આપણે કણ સ્વભાવ સમજ્યા. અને જે વ્યતિકરણ અને વિવર્તન એ તરંગ સ્વભાવ સમજાવે છે, પણ કણ સ્વભાવ સમજાવતો નથી. તો આના પરથી પ્લાન્ક હવે વિચારે કે હવે શું કરીએ? તો પછી છેલ્લે એમણે એવું વિચારી લીધું
કે જે આપણો વિકિરણ છે, વિદ્યુત ચુંબકીય વિકિરણ છે, એ બંને સ્વભાવ ધરાવે છે. એ તરંગ સ્વભાવ પણ ધરાવે છે અને કણ સ્વભાવ પણ ધરાવે છે. એટલે એને કહેવાય કે વિદ્યુત ચુંબકીય વિકિરણનો દ્વૈત સ્વભાવ. ક્લિયર થાય છે? ચાલો તો હું અહીંયા જરાક નાના અક્ષર દર્શાવ, જગ્યા થોડી ઓછી છે આપણી પાસે, એટલે અહીં દર્શાવું છું કે આપણે તરંગ માટે શું જોયું? તો વ્યતિકરણ અને બીજું વિવર્તન. અને કણ માટે શું જોયું? તો પહેલું જોયું આપણે કયું? કાળા પદાર્થનું વિકિરણ સમજાયું, કાળા પદાર્થ માટે. અને બીજું ફોટો ઇલેક્ટ્રિક અસર. પણ આ જે બંને પરિણામો છે ને, ધ્યાન આપજો, આ તરંગ માટે વ્યતિકરણ અને વિવર્તન સમજાવી શકાય, બરાબર? કણ માટે કાળા પદાર્થ અને ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવી શકાય. પણ આ બંને વસ્તુ એટલે કે તરંગ અને કણના આજે આપણે વ્યતિકરણ અને વિવર્તન સમજાયું, એ કણ સાથે સુસંગત નથી, અને આ કાળા પદાર્થને ફોટો ઇલેક્ટ્રિક સમજાવ્યું, એ તરંગ સાથે સુસંગત નથી. એટલે પછી બંને એકબીજા સાથે સુસંગત ન હોય એટલે પછી વિચારી લેવાયું કે વિદ્યુત ચુંબકીય વિકિરણ એ દ્વૈત સ્વભાવ ધરાવે છે. કણ સ્વભાવ પણ ધરાવે છે અને તરંગ સ્વભાવ પણ ધરાવે છે. સમજ પડે છે? ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગઈ તમારી ફોટો ઇલેક્ટ્રિક અસર. ડિટેલમાં વ્યવસ્થિત સમજાવી છે. ન સમજ પડે તો પાછા રિવાઇન્ડ કરો, વ્યવસ્થિત સમજો, લખી લો, સ્ક્રીનશોટ પાડી લો, પછી આગળ જઈએ આપણે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે આ સૂત્ર દર્શાવ્યું છે h nu બરાબર h nu 0, અહીં બાય મિસ્ટેક આપણને માઈનસ લગાઈ ગયું છે, અહીંયા પ્લસ આવશે. શું આવે? પ્લસ. એટલે શું આવશે સૂત્ર? h nu h nu 0 plus 1/2 mev². આપણે અહીં તફાવત દર્શાવ્યો h nu ઓછા h nu 0, એટલે બાય મિસ્ટેક અહીં માઈનસ દર્શાવાયું હતું, પ્લસ કરી દેજો. ઓકે, h nu બરાબર h nu 0 plus 1/2 mev². ક્લિયર? ચાલો લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે આગળ જઈશું અને આગળ વાત કરીશું ક્વાંટીકૃત ઇલેક્ટ્રોનીય ઊર્જા સ્તરના પુરાવા. બરાબર? એટલે કે પરમાણ્વીય વર્ણપટ વિશે વાત કરવાની છે. શું છે? હેડિંગ આપી દઈએ, વ્યવસ્થિત ધ્યાન આપજો. ક્વાંટીકૃત ઇલેક્ટ્રોનીય ઊર્જા સ્તરના પુરાવા. ઊર્જા સ્તરના પુરાવા એટલે શું કહેવાય? પરમાણ્વીય વર્ણપટ વિશે સમજૂતી આપવાની છે. પરમાણ્વીય વર્ણપટ વિશે સમજૂતી આપવાની છે. ઓલરેડી આપણે હમણાં થોડી વાર પહેલા જ ફોટો ઇલેક્ટ્રિક અસર સમજી ગયા, બરાબર? એમાં શું વાત કરી આપણે કે છેલ્લે અંતે મેં તમને જણાવી દીધું કે વ્યતિકરણ અને વિવર્તન એ તરંગ સ્વભાવને અનુલક્ષીને સમજી શકાય, અને ફોટો ઇલેક્ટ્રિક અને કાળા પદાર્થ છે વિકિરણ તે કણ સ્વભાવને અનુલક્ષીને સમજી શકાય. તો જે કણ સ્વભાવ જે સમજાવે છે તરંગ નથી સમજાવી શકતું, તરંગ સમજાવે છે એ કણ નથી સમજાવી શકતું. તો અંતે મેક્સ પ્લાન્કે એ કહી દીધું કે ભાઈ વિકિરણ છે, વિદ્યુત ચુંબકીય વિકિરણ છે, એ દ્વૈત સ્વભાવ ધરાવે છે, તરંગ પણ ધરાવે છે અને કણ સ્વભાવ પણ ધરાવે છે. બરાબર? ચાલો પરમાણ્વીય વર્ણપટની વાત કરીએ તો એમાં આપણે સફેદ પ્રકાશને અનુલક્ષીને વાત કરીએ કે સફેદ પ્રકાશ છે તો સફેદ પ્રકાશ કેવો? તો જુદા જુદા રંગોની શ્રેણીમાં ફેરવાય. ત્યારે સફેદ પ્રકાશ છૂટો પડે, સફેદ પ્રકાશને આપણે છૂટો પડે, આપણે જે મેઘધનુષ્ય હોય તે સફેદ પ્રકાશમાંથી મળે. આપણે પ્રિઝમનો જે બી પ્રયોગ તમે નાના હતા ત્યારે કર્યો હશે, બરાબર ને? એમાંથી 7 રંગો સફેદ પ્રકાશમાંથી નીકળે, બરાબર? તો સફેદ પ્રકાશ એ જુદા જુદા રંગોની શ્રેણીમાં ફેરવાય છે. પહેલો મુદ્દો મારી સાથે લખતા રહેજો, સાથે સાથે તો તમારો ટાઈમ એટલો ઓછો જાય, બરાબર? હું એકદમ ધીરેથી જ ચલાવું છું કે સફેદ પ્રકાશ છૂટો પડે ત્યારે જુદા જુદા રંગોની શ્રેણીમાં ફેરવાય છે. જુદા જુદા રંગોની શ્રેણીમાં ફેરવાય છે અને આને તેને વર્ણપટ કહે છે. વર્ણપટ કહે
છે. કંટાળી જવાનું નથી, બહુ ઇમ્પોર્ટન્ટ લેક્ચર ચાલે છે એટલે આજે આપણે લોંગ ટાઈમ ખેંચ્યું છે તમારું આખા પ્લાન્કની થિયરી સમજીએ છીએ, પરમાણુની વણપટ સમજીએ છીએ. કેમ તો આગળ આના પછીનો બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક આવવાનો છે, બોહરનો પરમાણુ નમૂનો. એના માટે આ બધું સમજવું જરૂરી છે. આ ન સમજશો તો બોહર આખો, તેના પછી ડ બ્રોગલી, હાઇઝનબર્ગ, આ નિયમો ઉપરથી જશે. એટલે શાંતિથી, વિડિયો લાંબો છે વાંધો નહીં, થોડા અંતરમાં તમે વિડિયો વ્યવસ્થિત જો અને એને ક્લિયર કરો. બરાબર? ચાલ. સફેદ પ્રકાશ છૂટો પડે ત્યારે જુદા જુદા રંગોની શ્રેણીમાં ફેરવાય છે અને કહેવાય છે વર્ણપટ. આ વર્ણપટમાં પર્ટિક્યુલર આપણે વાત કરીએ તો જાની વાલી પીનારા આવે, એ હવે કઈ લખતો નથી, અહીંયા વારંવાર આપણે એની વાત કરી ગયા છે. તો જાની વાલી પીનારા આવે તો હવે એમાં તરંગ લંબાઈની વાત કરીએ આપણે. તો લાલ રંગ કે લાલ પ્રકાશની તરંગ લંબાઈ કેટલી જોવા મળે છે? લાલ પ્રકાશની તરંગ લંબાઈ તો સૌથી વધુ, આપણે એની પર્ટિક્યુલર વાત નથી કરતા, આપણે તરંગ લંબાઈ સૌથી વધુ. બરાબર? એની રેન્જ આપણે લખીશું. બરાબર? તરંગ લંબાઈ સૌથી વધુ. બરાબર? ચાલ. ત્યાર પછી જાંબલી પણ જો આમાં એક ટર્મ સમજવાની છે કે તરંગ લંબાઈ જેટલી વધારે ને, જેટલી લાંબી હોય તરંગ લંબાઈ, સૌથી વધારે હોય, લાંબી હોય તો એ ઓછું વળી શકે. એટલે તરંગ લંબાઈ સૌથી વધુ તો ઓછું વળશે. એટલે લાલ પ્રકાશ છે જ્યારે આગળ વધે છે ત્યારે વળે કે ઓછો વળે? કેમ? તેની તરંગ લંબાઈ કેવી છે? સૌથી વધારે છે. ખ્યાલ છે ને બધાને? એનું ઓછું શું છે? આવૃત્તિ સૌથી ઓછી છે. આપણે આવૃત્તિની પણ વાત કરેલી છે. બરાબર? જો તો અહીંયા હું દર્શાવી દઉં કે લાલ પ્રકાશની આવૃત્તિ સૌથી ઓછી છે એની. વારંવાર હું લખું છું આ, બરાબર ધ્યાન આપજો. ચાલ આગળ જઈએ. છેલ્લો પ્રકાશ આપણો કયો છે? જાંબલી પ્રકાશ. આના પરથી આપણે એક ડેફિનેશન આપવાનું છે, એમ જ નથી લખતા. બરાબર? ચાલો. જાંબલી પ્રકાશ, એની તરંગ લંબાઈ, જાંબલી પ્રકાશની તરંગ લંબાઈ સૌથી ઓછી. બરાબર? એની આવૃત્તિ સૌથી વધારે છે. આપણે કેટલી વાર કહી ગયા કે બંને એકબીજાની વિરુદ્ધ છે. શું? તો તરંગ લંબાઈ અને આવૃત્તિ. ચાલો, તો તરંગ લંબાઈ સૌથી ઓછી છે એટલે વધારે વળશે. એટલે વળાંક, એમ વળાંક ઈઝીલી લઈ લે, યુ ટર્ન ઈઝીલી મારી લે, જ્યારે આ વળશે નહીં, સૌથી ઓછું વળશે. બરાબર ને? આપણે મોટી બસ લઈને જઈએ ને વાળવું હોય તો તકલીફ પડે ને બાઈક અને સાયકલ હોય તો એમ કરીને યુ ટર્ન મારી લઈએ. એવું જ છે. ક્લિયર થાય? ચલો, તો અહીંયા પણ લખી દે કે આવૃત્તિ સૌથી વધુ. પાછું લખવું પડે ને, તમે ભૂલી જાય એટલે. આવૃત્તિ સૌથી વધુ, બહુ નહીં, વધુ. ચાલો, તો આને પણ અંડરલાઈન કરી દેવું. સૌથી ઓછી, વધારે વળશે. હવે એને આવૃત્તિના સંદર્ભમાં આપણે આવૃત્તિના સંદર્ભમાં એનો વિસ્તાર દર્શાવીએ કે જાંબલી થી લાલ નો વિસ્તાર કેટલો થાય. જાંબલી આવૃત્તિ, એની આવૃત્તિ યાદ કરજો. જાંબલી રંગની આવૃત્તિ ન્યુ કેટલી છે? 7.50 into 10⁻14 હર્ટ્ઝ થી લાલ આવૃત્તિ 4.0 into 10⁻14 હર્ટ્ઝ. બરાબર? જે આ વિસ્તાર જાંબલી ની આવૃત્તિ 7.50 into 10⁻14 હર્ટ્ઝ થી લાલ ની આવૃત્તિ 4.0 into 10⁻14 હર્ટ્ઝ નો વિસ્તાર, નો આવૃત્તિનો વિસ્તાર, હર્ટ્ઝ એટલે આવૃત્તિનો વિસ્તાર ને એક ઇમ્પોર્ટન્ટ શબ્દ મળે છે અહીં, સતત વર્ણપટ કહે છે. શું કહેવાય છે? સતત વર્ણપટ કહે છે. સમજ પડે છે દીકરાઓ? અહીં બે વસ્તુ મળે છે આપણને કે વર્ણપટ કોને કહેવાય છે. તો સફેદ પ્રકાશ જ્યારે છૂટો પડે ત્યારે જુદા જુદા રંગો આપણને મળે છે.
જુદા જુદા રંગોની શ્રેણી મળે છે એને કહેવાય વર્ણપટ. અને તરંગ લંબાઈ સૌથી વધારે લાલની, જાંબલીની સૌથી ઓછી. અને આવૃત્તિની જે આપણે મેઇન જરૂર છે આવૃત્તિના રેન્જની, આપણે આવૃત્તિની રેન્જ પણ અહીં દર્શાવી દીધી છે. અને આવૃત્તિ હોય એટલે હર્ટ્ઝમાં દર્શાવવું એ પણ આપણે વારંવાર દાખલામાં પણ ગણી ગયા છે. આ લાલ માટેની છે અને આ જાંબલી માટેની આવૃત્તિ છે. ક્લિયર થાય? તો આ જે આવૃત્તિનો વિસ્તાર છે એને સતત વર્ણપટ કહેવામાં આવે છે. સમજ પડે છે? ચાલ હવે આના પરથી આપણે એક ટોપિક પર જઈએ. એક નાનો ટોપિક છે, એનો સબ ટોપિક છે કે શું છે કે કોઈ એક દ્રવ્ય છે, આપણો પદાર્થ છે, એ પદાર્થ શું કરે? એનર્જીને પોતાનામાં અવશોષણ કરે. કે પ્રકાશનું કિરણ આવે છે ને કોઈ દ્રવ્ય અથવા પદાર્થ પર પડે છે અને શોષણ કરે. શોષણ કરે એટલે કેવું કે મારામાં કોઈ એનર્જી આવી જાય તો મેં કેવું એકદમ તટ્ટાળ થઈ જાય, આપણે એકદમ હટ્ટા કટ્ટા થઈ જઈએ. તો એવું એ દ્રવ્ય છે ને એનર્જીને શોષી લે એટલે હટ્ટો કટ્ટો થઈ જાય, એટલે ઉત્તેજિત અવસ્થામાં જતો રહે છે. કઈ અવસ્થામાં? ઉત્તેજિત અવસ્થામાં. આપણે એકદમ જો ભૂખા હોય તો કેવાય એકદમ નબળા થઈ જઈએ, અને કઈ ખાઈએ તો એકદમ એમ હટ્ટા કટ્ટા એટલે ઉત્તેજિત થઈ જઈએ. તો જ્યારે કોઈ દ્રવ્ય એનર્જી લે તો કેવો થઈ જાય? ઉત્તેજિત થઈ જાય. ઉત્તેજિત અવસ્થા એટલે કેવી? અસ્થાયી હોય. આપણે તો કેવું કે બહુ દોડીએ એટલે પછી જરાક વાર થાકી જવાય પાછું. એટલે બહુ દોડીએ ત્યારે કેવાય એકદમ ઉત્તેજિત અવસ્થા. તો ક્યાં સુધી? જરાક વાર. તમે કે આખો દિવસ દોડો કે આખો દિવસ દોડ્યા કરે કોઈ? ના, ચાલવા કે તો હા ચાલ્યા કરીએ. તો ઉત્તેજિત અવસ્થા કેવી? થોડા સમય માટે હોય, અસ્થાયી રૂપમાં હોય. અને જે ભૂમિગત અવસ્થા, જે આપણે રિલેક્સ આરામ કરીએ એને ભૂમિગત અવસ્થા કહેવાય, એ સ્થાયી અવસ્થા કહેવાય. બરાબર? એના પરથી એક આપણે ટર્મ સમજવાની છે. સમજજો કે પ્રકાશનું કિરણ, પ્રકાશનું પુંજ, પ્રકાશનું પુંજ દ્રવ્ય સાથે પ્રક્રિયા કરે ત્યારે દ્રવ્ય ઉત્તેજિત એટલે કે ત્યારે દ્રવ્ય પ્રકાશનું શોષણ કરી, પ્રકાશનું શોષણ કરી ઉત્તેજિત અવસ્થામાં જાય છે. અવસ્થામાં જાય છે. બરાબર? અને ઉત્તેજિત અવસ્થા કેવી છે? અસ્થાયી છે. બરાબર? અને જ્યારે ઉત્તેજિત અવસ્થા જરાક જ વાર રહેવાનું, પછી પાછો આવી જવાનો એની ભૂમિગત અવસ્થામાં. તો જ્યારે પાછો આવે છે ને, જ્યારે એ જે કિરણ જે પાછું આવે છે, જે દ્રવ્ય છે એ પાછું એની ભૂમિગત અવસ્થામાં આવે છે, ત્યારે એ શું કરશે? તો વિકિરણનું ઉત્સર્જન કરશે. બધા વિકિરણને છૂટા પાડશે. વિવિધ તરંગ લંબાઈ વાળા કે વર્ણપટમાં જે આપણા જુદા જુદા જે આપણા તરંગ લંબાઈ જે મળે છે, જુદી જુદી જે આપણે વર્ણપટ મળે છે એને જુદા જુદા વર્ણપટમાં છૂટા પાડશે. બરાબર? તો જ્યારે ઉત્તેજિત અવસ્થામાં જાય છે અને પાછો ભૂમિગત, શબ્દ સાંભળજો, ભૂમિગત અવસ્થામાં આવે છે ત્યારે વિકિરણનું ઉત્સર્જન કરે છે. ઉત્સર્જન કરે છે. શેમાં? તો જુદા જુદા વર્ણપટમાં. બરાબર ને? જુદા જુદા વર્ણપટની તરંગ લંબાઈ જુદી જુદી હોય તો જુદા જુદા વર્ણપટમાં ઉત્સર્જન કરે છે. જો એક નાનો ડાયાગ્રામ દ્વારા સમજાવું તો આ છે મારી ભૂમિગત અવસ્થા, અહીં દર્શાવું છું. આ છે મારી ભૂમિગત અવસ્થા. મોટા અક્ષરે જ બતાવું તમને. ભૂમિગત અવસ્થા. બરાબર? ચાલો એનર્જી લઈને ચાલ્યા આપણે ક્યાં? ઉપર. ઉત્તેજિત અવસ્થા. શું કર્યું? અહીંથી આપણે એનર્જી મેળવીને ગયા. એનર્જી મેળવીને ક્યાં ગયા? ઉત્તેજિત અવસ્થા. ઉત્તેજિત અવસ્થા કેવી હોય? અસ્થાયી. જો શબ્દ બોલું છું સાંભળજો. ઉત્તેજિત અવસ્થા અસ્થાયી હોય અને ભૂમિગત અવસ્થા કેવી હોય? સ્થાયી હોય. તો જ્યારે અસ્થાયી અવસ્થામાંથી પાછા નીચે આવવાના તો દ્રવ્ય, આપણું દ્રવ્ય કેવું છે અહીં? દ્રવ્ય અથવા પદાર્થ
દ્રવ્ય અથવા પદાર્થ તે ભૂમિગત અવસ્થામાંથી એનર્જી મેળવીને ઉત્તેજિત અવસ્થામાં ગયું અને ત્યાર પછી પાછું એ જ્યારે રિટર્નમાં આવશે, જ્યારે એની પાછી ભૂમિગત અવસ્થા કે જે આરામદાયક અવસ્થા છે એમાં આવશે, ત્યારે વિકિરણનું ઉત્સર્જન કરે છે. ક્લિયર થાય છે? બરાબર. આ પ્રોસેસ થાય છે. દ્રવ્ય છે અહીંયા લખ્યું છે પ્રકાશ સાથે પ્રક્રિયા કરશે, એનર્જી મેળવીને ઉપર જવાનું ઉત્તેજિત અવસ્થામાં, ત્યાર પછી પાછું નીચે આવશે, નીચે આવે ત્યારે વિકિરણનું ઉત્સર્જન કરે છે. ક્લિયર થાય? તો આ કોન્સેપ્ટ છે એ તમને ખૂબ કામ આવી શકે છે. ક્લિયર થાય? ચાલો આગળ જઈએ. આટલું લખી લો. ચાલો હવે આના પરથી આજે સમજીએ, એના પરથી ઉત્સર્જન અને અવશોષણ વર્ણપટ એના વિશે સમજૂતી મેળવી. ધ્યાન આપજો. આ અંદરનો સબ ટોપિક છે. આ પણ ઉત્સર્જન અને અવશોષણ વર્ણપટ. શું ધ્યાન રાખવાનું છે? ઉત્સર્જન અને અવશોષણ વર્ણપટ. તો બહુ સિમ્પલ ડેફિનેશન મળે કે ઉત્સર્જન અને અવશોષણના વર્ણપટના અભ્યાસને આપણે જે ઉત્સર્જન અને અવશોષણ વર્ણપટ છે ને એનો અભ્યાસ કરીએ ને એને કહેવાય સ્પેક્ટ્રોસ્કોપી. શું કહેવાય? સ્પેક્ટ્રોસ્કોપી. આગળ શબ્દ આવેલો પણ મેં તમને કીધું કે પાછળથી હું તમને શીખવીશ તો જો તમે ત્યારે ખબર પડે છે કે ઉત્સર્જન થાય અથવા તો અવશોષણ થાય એટલે બહાર નીકળે કિરણ અથવા તો શોષી લે તો એને કહેવાય, એ જે અભ્યાસ કરીએ આપણે એને કહેવાય સ્પેક્ટ્રોસ્કોપી. સમજ પડે છે? શું કહેવા માંગે છે? ઉત્સર્જન અને અવશોષણ વર્ણપટના અભ્યાસને સ્પેક્ટ્રોસ્કોપી કહેવામાં આવે છે. સ્પેક્ટ્રોસ્કોપી કહે છે. ચાલો આ પહેલો મુદ્દો થયો. એક બીજો મુદ્દો આમાં છે કે આજે આપણું વર્ણપટ છે, બરાબર ને? જે વર્ણપટ હોય એમાં બધા રંગો આપણને જોવા મળે છે. વર્ણપટમાં એ વર્ણપટમાં કેટલીક વાર કાળા પટ્ટા જોવા મળે છે. વર્ણપટની અંદર કાળા પટ્ટા જોવા મળે છે કેટલીક વાર. તો એ કાળા પટ્ટાને કહેવાય છે રેખા વર્ણપટ. વર્ણપટની અંદર કેટલીક વાર વર્ણપટની અંદર કેટલાક કાળા પટ્ટા જોવા મળે છે જેને રેખા વર્ણપટ કહે છે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આગળ મેં તમને કીધું હતું રેખા વર્ણપટ. રેખા વર્ણપટ કહે છે. હાઇડ્રોજનમાં બહુ કામની વસ્તુ છે, ધ્યાન આપજો. બરાબર. ચાલો તો આ રેખા વર્ણપટ છે ને એને ફિંગરપ્રિન્ટ રિજિયન પણ કહેવાય. ફિંગરપ્રિન્ટ આપણા માનવનું જે ફિંગર આવે ને ફિંગર, એને ફિંગરપ્રિન્ટ રિજિયન તરીકે પણ ઓળખવામાં આવે. કોને? રેખા વર્ણપટને. કેમ? એવો ક્વેશ્ચન થાય આપણને. તો કેમ? તો તમે વિચારો કે આખી દુનિયા છે એ દુનિયામાં બધા મનુષ્યના જે ફિંગર હોય ને ફિંગરપ્રિન્ટ, આપણે ખબર મોટે ભાગે પેલું થંબ મારીએ ફિંગરપ્રિન્ટ. તમે આધાર કાર્ડમાં જાઓ તો ફિંગર મારો, નવો કાર્ડ લેવો સિમ કાર્ડ તો ફિંગર મારો. તો બધા વ્યક્તિના ફિંગર કેવા હોય? ફિંગરપ્રિન્ટ જેવો ફિંગરપ્રિન્ટ હોય ને એ બધાની જુદી જુદી હોય. એક જોવા જેવી વસ્તુ છે. આખા દુનિયામાં કોઈની પણ ફિંગરપ્રિન્ટ સરખી હોતી નથી. એ જ રીતે જે રેખા વર્ણપટમાં જે આપણા બધા જે આપણા વર્ણપટ આવેલા છે, આપણે ખબર તે દિવસે પણ જોયેલા બધા વર્ણપટ યાદ કરો. આગળનો લેક્ચર આઈઆર, યુવી, પછી સૂક્ષ્મ તરંગ, રેડિયો તરંગ, એ બધા જે વર્ણપટ છે એ બધાની તમે તરંગ લંબાઈ જોઈ હશે. બધાની આવૃત્તિ તરંગ લંબાઈ કેવી હતી? જુદી જુદી હતી. એવો જ આ એક રેખા વર્ણપટ છે. રેખા વર્ણપટમાં જે બી તરંગ લંબાઈની આવૃત્તિ હશે કેવી હશે? બધા વર્ણપટની જુદી જુદી હશે. એટલે એને ફિંગરપ્રિન્ટ કહેવાય. કેમ ફિંગરપ્રિન્ટ? તો બધા વ્યક્તિની ફિંગરપ્રિન્ટ જુદી હોય. તે જ પ્રમાણે રેખા વર્ણપટના જે બધા જે વર્ણપટ છે એમની તરંગ લંબાઈની આવૃત્તિ એકબીજા સાથે મળતી નથી. બધાની જુદી જુદી હોય છે. એટલે તમે પર્ટિક્યુલર ઓળખી શકો કે આ વર્ણપટ કયો છે, આ વર્ણપટ કયો છે. સમજ પડે છે? રેખા વર્ણપટને આપણે ફિંગરપ્રિન્ટ રિજિયન તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં લખીએ આપણે રેખા વર્ણપટને ફિંગરપ્રિન્ટ વિભાગ પણ કહે છે. હવે કેમ કહે છે આપણે વાત કરીએ. બરાબર.
ચાલો હવે આગળનો નાનો ટોપિક છે કે આ રેખા વર્ણપટનો ઉપયોગ છે ને એક વૈજ્ઞાનિકે કર્યો. ઇમ્પોર્ટન્ટ વસ્તુ હવે આવે છે કે આ રેખા વર્ણપટનો ઉપયોગ રોબર્ટ બુન્સેન નામના વૈજ્ઞાનિકે કર્યો. નામ શું હતું? રોબર્ટ બુન્સેન. અને આ રેખા વર્ણપટ પરથી એમણે કેટલાક તત્વોની શોધ કરી અને એ તત્વો હતા કયા કયા તત્વો હતા? તો એ હતા આપણા ગેલિયમ, ઇન્ડિયમ, સીઝિયમ, થેલિયમ. આ જે બધા હતા તત્વો એની શોધ કરી. સ્કેન્ડિયમ. બરાબર. તો અહીં આપણે લખી શકાય કે રોબર્ટ બુન્સેન નામના વૈજ્ઞાનિકે બુન્સેન રેખા વર્ણપટનો ઉપયોગ કરી શેની શોધ કરી? તો સીઝિયમ એટલે કે CS, રૂબિડિયમ, RB રૂબિડિયમ, સીઝિયમ, થેલિયમ એટલે કે TL, બરાબર, ગેલિયમ, GA, સ્કેન્ડિયમ વગેરે જેવા તત્વોની સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા શોધ કરી. સમજ પડે છે? તો તમે જોઈ શકો કે આ બધાની તરંગલંબાઈ અને આવૃત્તિ કેવી હશે? જુદી જુદી હશે. રૂબિડિયમ, RB, CS, સીઝિયમ, હેલિયમ એટલે કે TL, ગેલિયમ, GA, સ્કેન્ડિયમ, SC આ બધા તત્વો એ જે શોધાયા સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા. તે કોણે શોધ્યા? રોબર્ટ બુન્સેને. શેના પરથી? તો રેખા વર્ણપટનો ઉપયોગ કરીને. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ મળી રહી તમને અહીંથી. બરાબર. અને અંતે હું અહીં દર્શાવું છું એટલે કે સૂર્યમાં જે હિલિયમ હતો, હિલિયમ વાયુ, બરાબર, તો હિલિયમની જે તત્વ, હિલિયમ જે તત્વ છે એ જે કેવી રીતના અંદર શોધાયું એ પણ સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા શોધાયું. કે સૂર્યમાં હિલિયમ તત્વની શોધ પણ સ્પેક્ટ્રોસ્કોપીને આધારી છે. બરાબર. સમજ પડે છે દીકરાઓ? હવે તમને સમજ પડવી જોઈએ કે આપણે આ પરમાણ્વીય વર્ણપટની કેમ વાત કરી. તો પરમાણ્વીય વર્ણપટ પરથી આપણે ગયા જે આ જે જુદા જુદા વર્ણપટ મળે આપણાને ઉત્તેજિત અવસ્થા અને ભૂમિગત અવસ્થાની વાત કરી. બરાબર. એના પરથી આપણે ઉત્સર્જન અને અવશોષણ પર ગયા અને એના પરથી આપણને મળ્યો રેખા વર્ણપટ. અને રેખા વર્ણપટનો ઉપયોગ એ જુદા જુદા તત્વ સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી આપણે શોધ્યા. બરાબર. કોણે? તો રોબર્ટ બુન્સેને. અને આગળ હિલિયમની શોધ થઈ હતી એ પણ સ્પેક્ટ્રોસ્કોપી પરથી જોવા મળી હતી. ક્લિયર થાય? તો આ થયું આપણું પરમાણ્વીય વર્ણપટ વિશે સમજૂતી. એટલે કે ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોન એ ઊર્જા સ્તર. આ ઇલેક્ટ્રોનીય ઊર્જા સ્તર કહેવાય કે ભૂમિગત અવસ્થા, ઉત્તેજિત અવસ્થા. બરાબર. તો એના વિશે આપણે જાણકારી મેળવી છે. ચાલો સ્ક્રીનશોટ લઈ લો, લખી લો એટલે આગળ જઈએ. ચાલો લખાઈ ગયું? તો હવે અંતિમ ટોપિક છે આપણો એ લઈએ. એનું નામ છે હાઇડ્રોજન રેખા વર્ણપટ. ચલો હેડિંગ આપી દો. હાઇડ્રોજન રેખા વર્ણપટ. શું નામ છે? હાઇડ્રોજન રેખા વર્ણપટ. હવે એમાં સમજવાનું છે હાઇડ્રોજન વાયુ લેવામાં આવે છે. બરાબર. શું કરીએ આપણે? હાઇડ્રોજન વાયુ H2 વાયુ લેવામાં આવે છે. બરાબર. ચલો H2 વાયુ લીધો. એમાં વિદ્યુત વિભાર એટલે કે આપણે કરંટ પસાર કરીએ. શું કરીએ? એમાં વિદ્યુત વિભાર આપવામાં આવે છે. વિદ્યુત વિભાર પસાર કરવામાં આવે છે. શું કર્યું? હાઇડ્રોજન વાયુ લઈ લીધો. એમાં વિદ્યુત વિભાર એટલે કે કરંટ પસાર કર્યો તો શું થાય? ધ્યાન આપજો. તો હાઇડ્રોજન અણુ જે H2 અણુ છે તે અણુનું વિયોજન થશે.
અણુવિયોજન થાય, અણુવિયોજન એટલે છૂટવું પડે, તો શેનું ઉત્સર્જન થાય? પરમાણુ બનશે. એટલે કે પરમાણુનું ઉત્સર્જન થશે. સમજ પડે છે? પરમાણુનું ઉત્સર્જન થશે અને એમાંથી વિવિધ આવૃત્તિવાળા વિકિરણો ઉત્સર્જિત થાય છે. સમજ પડે છે? શું કર્યું આપણે? હાઇડ્રોજન વાયુ લઈ લીધો, એમાંથી કરંટ પસાર કર્યો. શું થાય? તો હાઇડ્રોજન અણુનું વિયોજન છૂટો પડી જાય. છૂટો પડી જાય એટલે શું થાય? તો એમાંથી પરમાણુ બનશે અને પરમાણુનું ઉત્સર્જન થયું તો શું થાય એમાંથી? તો એમાંથી વિવિધ આવૃત્તિવાળા વિકિરણો ઉત્સર્જિત થાય છે. આ પ્રક્રિયા જોવા મળે છે. સમજ પડે છે કે? અને આ જે હાઇડ્રોજન રેખા વર્ણપટ માટે જુદી જુદી શ્રેણીઓ તૈયાર કરવામાં આવી. બરાબર? હાઇડ્રોજન રેખા વર્ણપટ પરથી જુદી જુદી શ્રેણીઓ તૈયાર કરવામાં આવી, જેને વૈજ્ઞાનિકના નામ પરથી આપવામાં આવ્યું હતું. જેને વૈજ્ઞાનિકના નામ પરથી આપવામાં આવ્યું હતું. એટલે કે જે શ્રેણી બને છે હાઇડ્રોજન રેખા વર્ણપટ માટેની જે શ્રેણી બનાવવામાં આવી, એ શ્રેણીનું નામ શેના પરથી? વૈજ્ઞાનિકના નામ પરથી આપવામાં આવ્યું. ચલો, એટલે પહેલા આપણે આ ટર્મ સમજી લીધું, હાઇડ્રોજન વાયુવાળો ટર્મ સમજી લીધો, આપણે વિદ્યુત વિભાર પસાર કરી દીધો, અણુનું વિયોજન થયું, પરમાણુનું ઉત્સર્જન થઈ ગયું અને વિવિધ આવૃત્તિવાળા વિકિરણો ઉત્સર્જિત થયા. ક્લિયર? ચાલો, આના પછી એક વૈજ્ઞાનિક આવ્યો, એનું નામ છે બામર. શું છે? બામર. ડામર નહીં, બામર. બામર નામનો વૈજ્ઞાનિક આવ્યો અને એણે એક સૂત્ર આપ્યું તરંગ સંખ્યા માટે. તરંગ સંખ્યા માટેનું સૂત્ર. તરંગ સંખ્યા આપણાને ખબર છે ન્યુ બાર, સમજી ગયા આપણે. તરંગ સંખ્યા ન્યુ બાર કોના માટે? હાઇડ્રોજન વર્ણપટ માટે, હાઇડ્રોજન રેખા વર્ણપટ માટે. સૂત્ર. શું સૂત્ર આપ્યું? હા, તો તમને ખબર હશે ને. તો ચાલો તો લખીએ. શું સૂત્ર આપ્યું? તો ન્યુ બાર બરાબર 109677. શું? 109677 ઇન બ્રેકેટ 1/2 સ્ક્વેર ઓછા 1/n સ્ક્વેર. શું છે? 1/2 સ્ક્વેર, અહીંયા n2 સ્ક્વેર પણ દર્શાવી શકાય. 1/2 સ્ક્વેર ઓછા 1/n2 સ્ક્વેર સેન્ટીમીટર ઇન્વર્સ. બરાબર? અને આ સૂત્ર પરથી એક શ્રેણી તૈયાર કરવામાં આવી હાઇડ્રોજન રેખા વર્ણપટ માટે. આ સૂત્ર પરથી એક શ્રેણી તૈયાર કરવામાં આવી. કોના માટે? હાઇડ્રોજન રેખા વર્ણપટ માટે, તેની કહેવાય બામર શ્રેણી. આ સૂત્ર પરથી હાઇડ્રોજન રેખા વર્ણપટ માટે શ્રેણી તૈયાર કરવામાં આવી, તેને બામર શ્રેણી કહે છે. શું કહેવાય એને? બામર શ્રેણી કહે છે. ધ્યાન આપજો. શું કહેવાય? બામર શ્રેણી. કે સૂત્ર શું છે? B બાર બરાબર 109677 ઇન બ્રેકેટ 1/2 સ્ક્વેર માઈનસ 1/n2 સ્ક્વેર સેન્ટીમીટર ઇન્વર્સ. n2 સ્ક્વેર અથવા n સ્ક્વેર તમે લખી શકો. બરાબર? પણ આપણે અહીંયા n2 સ્ક્વેર કેમ દર્શાવ્યો તમને બતાવું છું. ચાલો, હવે અહીં n બરાબર અહીંયા ઉપર દર્શાવું છું મેં આ સૂત્ર પરનું. n બરાબર 1 2 3 ના,
નહીં લઈ શકાય, કારણ કે અહીંયા તમે જોઈ શકો આ શેના માટે છે? આપણે હાઇડ્રોજન માટે છે. તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? ઓલરેડી આપણે 2 લીધો જ છે, તો 2 પછી ને આપણે n લઈ શકાય. એટલે ક્યાંથી લેવાશે? તો 3 4 5 અપ ટુ આપણે લઈ શકીએ. સમજ પડે છે? એટલે n બરાબર આપણે કઈ રીતના લેવાનું છે? તો અહીં જે આપણો n છે આપણે n જ દર્શાવીએ અત્યારે કે અહીં 2 સ્ક્વેર ઓછા 1 upon n સ્ક્વેર. જે n બરાબર શું છે? તો 3 4 અને 5 અપ ટુ આપણે કંઈ પણ લઈ શકાય. ક્લિયર? ક્લિયર થઈ ગયું? ચાલો હવે આગળ જઈએ. તો આ જે શ્રેણી છે આના પરથી એક શ્રેણી તૈયાર કરવામાં આવે તેને બાબર શ્રેણી કહેવામાં આવે. ચાલો હવે એમાં આગળ એક વૈજ્ઞાનિક આવ્યા. એ હતા રીડબર્ગ નામના વૈજ્ઞાનિક. રીડબર્ગ નામના વૈજ્ઞાનિક, અને એમણે આ સૂત્રમાં સુધારો કર્યો અને નવું સૂત્ર આપ્યું. તરંગ સંખ્યા v બાર બરાબર 109677 in bracket 1 upon n1 square ઓછા 1 upon n2 square સેન્ટીમીટર ઇન્વર્સ. સમજ પડે છે? હવે એમણે શું કર્યું? તો ડિરેક્ટલી કોઈ પણ શ્રેણી માટે, આ પર્ટિક્યુલર છે ની બામર શ્રેણી હતી હાઇડ્રોજન માટેની, કોમન શ્રેણી માટેનું સૂત્ર આપ્યું. નવું સૂત્ર કોઈ પણ શ્રેણી માટે બરાબર કયું છે? તો ન્યુ બાર બરાબર 10977 in bracket 1 upon n1 square ઓછા 1 upon n2 square સેન્ટીમીટર ઇન્વર્સ. જ્યાં n1 બરાબર 1 2 3 4 5 અને n2 બરાબર n1 plus 1 n2 plus 1 n3 plus 1 એ રીતે પર્ટિક્યુલર આપણું ચાલ્યા કરશે. સમજ પડે છે? એ રીતે નહીં, n1 plus 1 પછી n1 plus 2 n1 plus 3 એ રીતે. સમજ પડે છે કે n1 માં આપણે ઉમેરતા જવાની સંખ્યા. આ કઈ રીતે હું તમને સમજાવું કે એના પરથી શ્રેણી મળે છે. એ શ્રેણી ખાસ સમજવાની છે. એ શ્રેણી છે, આપણે હવે શ્રેણી દર્શાવીએ. તો શ્રેણીનું નામ ખાસ ધ્યાન આપજો. શ્રેણીનું નામ n1 n2 અને વર્ણપટનો વિભાગ. ચાલો શ્રેણીનું નામ છે, એટલે આપણે અંદર શ્રેણીનું નામ n1 n2 અને વર્ણપટનો વિભાગ. ચલો શ્રેણી છે લાઇનેન. આ હાઇડ્રોજન રેખા વર્ણપટની શ્રેણી છે. લાઇનેન, બામર, પાશ્વન, બ્રેકેટ અને ફૂંડ. શું નામ છે? લાઇમેન, બામર, પાશ્વન અને બ્રેકેટ ને ફૂંડ. ચલો n1 બરાબર 1 2 3 4 અને 5. હવે આપણે n2 બરાબર આના પરથી દર્શાવીશું એટલે તમને વધારે ક્લિયર થાય. આપણે અહીંયા બોક્સ પાડી દઈએ પહેલા. ચાલો હવે n1 બરાબર કેટલા છે? આપણને ખબર જ છે. કેટલા? તો 1 2 3 4 અને 5. હવે n2 બરાબર જોજો n1 plus 1 એટલે આમાં એક ઉમેરીએ n1 plus 1 એટલે 2 પછી n1 plus 2 એટલે કેટલા? 3 અપ ટુ ચાલ્યા કરશે. સમજ પડે? એ જ નહીં તો 3 4 ચાલ્યા કરશે. 4 5 અહીંયા આવશે 5 6 6 7 કન્ટિન્યુ. આ રીતે આપણો n2 મળશે. તો હવે સમજ પડે છે કે આ સૂત્ર પરથી n1 અને n2 કઈ રીતે આવી? ક્લિયર થાય? અને વર્ણપટ વિભાગ, તો લાઇમેનનો વર્ણપટ વિભાગ હતો પાર જાંબલી. કયો હતો? પાર જાંબલી. બામરનો હતો દ્રશ્યમાન. પાશ્વન, બ્રેકેટ અને ફૂંડ બધાએ પાર રક્ત પર કામ કર્યું હતું. પાર રક્ત આમનો પણ હતો પાર રક્ત અને ફૂંડ પણ પાર રક્ત શ્રેણી ધરાવે છે. પાર રક્ત. સમજ પડે છે? તો આ થઈ હાઇડ્રોજન વર્ણપટ રેખા વર્ણપટની શ્રેણી. શું છે? હાઇડ્રોજન
રેખા વર્ણપટ શ્રેણી. ક્લિયર? સમજ પડે છે? ક્લિયર થાય છે? તો મિત્રો આ કેમ સમજીએ આપણે? તો જે રેખા વર્ણપટ છે ને તે અદ્વિતીય છે. ચોપડીમાં શબ્દ આપ્યો છે અદ્વિતીય એટલે કેવું કે ખૂબ જ સરળ છે. હાઇડ્રોજન રેખા વર્ણપટ જે સમજવું હોય ને એ ખૂબ જ સરળ છે, ખૂબ સરળ છે. બાકી જે આગળના જે ભારે પદાર્થો આવશે, ભારે તત્વો આવશે, એના રેખા વર્ણપટ સમજવા કેટલાક મુશ્કેલ છે. ભારે તત્વોના જે વર્ણપટ હોય ને કેટલાક મુશ્કેલ પડે. તો હવે આ જે બધી માહિતી મળી એના પરથી આપણે રેખા વર્ણપટ પરથી ઇલેક્ટ્રોનીય રચના વિશે સમજૂતી મેળવવાની કોશિશ કરીશું. તો અંતિમ મુદ્દો આપણો આ માહિતી પરથી ઇલેક્ટ્રોનીય રચના વિશે સમજૂતી મેળવીશું. સમજ પડે છે? તો અંતિમ આપણે જે જોયું હાઇડ્રોજન રેખા વર્ણપટ, એની શ્રેણી છે, આ શ્રેણી પણ આપણે દર્શાવી દીધી. પર્ટિક્યુલર હાઇડ્રોજન માટે આપણે વાત કરી છે. અહીં આપણે સમજાવ્યું છે વિયોજન થયું ને જે વિકિરણ ઉત્પન્ન થયા. પછી બામર શ્રેણીની વાત કરી. જે n બરાબર કેમ 3 4 5 દીધા? તો બામર ઓલરેડી હાઇડ્રોજન માટે દર્શાવી દીધું હતું, બરાબર? એટલે અહીંયા n માટે એને 2 લઈ જ દીધા હતા. એટલે પછી આપણે આગળથી 3 4 5 લેવા પડે. n1 પ્લસ કરીએ, બરાબર? ચાલો તો આપણે આને ધારો કે n1 કહીએ તો n1 પ્લસ 1 કરીએ તો અહીંયા 3 આવશે, પ્લસ 2 કરીએ તો 4 આવશે. તો તમે આને n1 કહો ને એને n2 કહો તો પણ ચાલે. અને n2 કહેવાય કે ના કહેવાય? સમજ પડે છે તમને? અને n2 કહેવાય કે ના કહેવાય? કહેવાય કે ના કહેવાય? હા, કહી શકાય. તો આપણે અહીંયા સુધારો કર્યો છે n1 અને n2 નો. ક્લિયર થાય છે? એ સુધારો કોનો તો રીડબર્ગ કર્યો. અને 1096777 n1² - 1/n2² સેન્ટીમીટર ઇન્વર્સ, બરાબર? એના પર આ શ્રેણી આપી અને અંતે કહ્યું કે આ રચના એ ઇલેક્ટ્રોનીય જે આપણું રચના છે એને સમજવામાં કામ આવશે. ક્લિયર થાય? તો વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર એ થોડો લેન્ધી હતો આપણો, પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે. આ લેક્ચર તમે નહીં સમજશો તો તમને ચેપ્ટર 2 માં સમજ પડશે નહીં. ક્લિયર થાય? એટલે તમે શાંતિથી રિવાઇન્ડ કરીને થોડું થોડું અંતરે આખો વિડિયો લેક્ચર જો. આપણે ક્યાંથી મેક્સ પ્લાન્કથી સ્ટાર્ટ કર્યું હતું અને શ્રેણી પર આવીને અહીં પૂર્ણ કરીએ છીએ. આના પછી આપણે દાખલા ગણીશું અને ત્યાર પછી બોહર નામના વૈજ્ઞાનિકની થિયરી ભણીશું. તો તમે એનો સ્ક્રીનશોટ લઈ લો અને એને ઉતારી લેવું, પછી આપણે મળીશું. થેન્ક યુ.